નમસ્કાર દર્શક મિત્રો, પ્રિલિમ્સ પંડિતની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે ફેબ્રુઆરી મહિનાના કરંટ અફેર્સનો એકદમ ઊંડાણમાં, એકદમ પરીક્ષાલક્ષી રીતે ફેબ્રુઆરી મહિનાના કરંટ અફેર્સનો અભ્યાસ કરીશું. બરાબર છે. આજે જે પ્રિલિમ્સ પંડિતની નોટ્સ દ્વારા મિત્રો આપણે કરંટ અફેર્સની ચર્ચા કરવાના છીએ, એ નોટની મિત્રો વિશેષતા એ છે કે આ નોટ્સમાં લિબર્ટીનું જે કરંટ અફેર્સનું મેગઝીન આવે છે એ, વર્લ્ડ ઇન બોક્સ નું જે કરંટ અફેર્સ નું મેગઝીન આવે છે એ, યુવા ઉપનિષદ નું કરંટ અફેર્સ નું મેગઝીન આવે છે એ, આઈસ નું કરંટ અફેર્સ નું મેગઝીન અને ગુજરાત પાક્ષિક, આ કુલ 5 સ્ત્રોત ને ભેગા કરીને આ નોટ્સ બનાવવામાં આવી છે. એટલે તમે બિંદાસ થઈ જજો દોસ્તો. મારી સાથે એક વખત જોડાયા છો, પ્રિલિમ્સ પંડિતની સાથે તમે એક વખત જોડાયા છો, એનો મતલબ કે તમારી જે કરંટ અફેર્સ ની જે તૈયારી છે મિત્રો, એ એકદમ ફેબ્યુલસ થવાની છે. બરાબર છે મિત્રો. ચલો દોસ્તો, આપણે સીધી આપણે ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલા આવે છે મિત્રો કે અતિ મહત્વના જે સાંપ્રત પ્રવાહો છે એમાં સૌથી પહેલી ન્યૂઝ હતી SSLV D2. બરાબર છે. એનું પૂરું નામ શું છે દોસ્તો? કે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ડેમોન્સ્ટ્રેટર 2. ડેમોન્સ્ટ્રેટર એટલે એનો મતલબ એ થાય મિત્રો કે અત્યારે હજુ ડેમોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. બરાબર. સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ડેમોન્સ્ટ્રેશન 2. સમજ્યા? ઓકે. કોનું મિશન છે દોસ્તો? તો કે ઈસરો નું મિશન છે. કઈ જગ્યાએથી એને લોન્ચ કરવામાં આવ્યું હતું? તો એ છે સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી. ઓકે. આંધ્રપ્રદેશમાં આવેલું છે. ઘણી બધી વખત એક્ઝામમાં આ સીધું પૂછાય છે કે સતીશ ધવન સ્પેસ સ્ટેશન જે છે એ કઈ જગ્યાએ આવેલું છે, અથવા તો કયા રાજ્યમાં આવેલું છે. બરાબર છે. તો કયા રાજ્યમાં આવેલું છે? આંધ્રપ્રદેશમાં. હવે અતિ મહત્વની ન્યૂઝ બાબત મિત્રો આમાં એ છે કે આ જે SSLV D2 જે છે એ બીજી આવૃત્તિ હતી. કેમ આ બીજી આવૃત્તિ હતી? તો કે મિત્રો ઓગસ્ટ 2022 ની અંદર આની પ્રથમ આવૃત્તિ જે છે એનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ જે પહેલી આવૃત્તિ હતી એ નિષ્ફળ ગઈ હતી. બરાબર છે. આ એની બીજી આવૃત્તિ હતી. ઓકે. નેક્સ્ટ બીજું શું હતું કે આ જે SSLV D2 હતું મિત્રો, એની ઉપર આ 3 ઉપગ્રહો જે છે એને લોન્ચ કરવામાં આવ્યા હતા SSLV D2 દ્વારા. તો કે કયા 3 ઉપગ્રહો હતા? એક તો હતો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ 07. આ ઈસરો નો ઉપગ્રહ હતો મિત્રો. બરાબર છે. ઓકે. બીજો કયો ઉપગ્રહ હતો? તો કે જાનુસ 1. આ મિત્રો એક પ્રાઇવેટ કંપનીનો સેટેલાઇટ હતો કે જેને SSLV D2 દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. અને ત્રીજો કયો છે મિત્રો? આઝાદી સેટ 1. આ આઝાદી સેટ 1 મિત્રો મહત્વનો એના માટે છે કારણ કે આ જે સેટેલાઇટ છે એ બાળકો દ્વારા, વિદ્યાર્થીઓ જે છે સમગ્ર ભારતભરના કુલ 75 બાળકો દ્વારા આ સેટેલાઇટને બનાવવામાં આવ્યો હતો. બરાબર છે. ઓકે. અને આ 3 ઉપગ્રહો જે છે એને SSLV D2 એ કયા ઓર્બિટમાં લોન્ચ કર્યા હતા? તો કે લો અર્થ ઓર્બિટ ની અંદર એને લોન્ચ કર્યા હતા. બરાબર છે. ઓકે. હવે પરીક્ષાની દ્રષ્ટિએ મિત્રો SSLV જે છે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એ અતિ મહત્વનું બની જાય છે. આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન જોઈએ છીએ ને, તો એની અંદર તમને બધાને ખબર હશે કે GSLV, PSLV, બરાબર છે, PSLV, GSLV, MK3, આ બધા જે છે મિત્રો, આ બધા જે આપણા લોન્ચ વ્હીકલ, આપણા જે રોકેટ છે ઈસરોના, આ બધા ઉપર ક્વેશ્ચન પૂછાતો હોય છે કે આ કેટલા સ્ટેજનું રોકેટ છે, આમાં કયા પ્રકારનું ઈંધણ વપરાય છે. બરાબર છે. તો આપણે એ એક્ઝામની દ્રષ્ટિએ મિત્રો SSLV D2 નો અભ્યાસ કરીએ. ઓકે. તો અહીંયા આપણે જાણ્યું કે પૂરું નામ એનું શું છે? સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે. કઈ અવકાશીય સંસ્થાનું આ વ્હીકલ છે? તો કે ઈસરોનું લોન્ચ વ્હીકલ છે. ઓકે. બરાબર. સ્પેશિયલી નાના ઉપગ્રહોને લોન્ચ કરવા માટે બનાવવામાં આવ્યું છે. બરાબર છે. ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. આની અંદર કોઈ મોટા હેવી જે વજનદાર ઉપગ્રહો હોય છે, 1 ટન 2 ટનના ઉપગ્રહો આ રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે નહીં. એનાથી સ્પેશિયલી જે નાના ઉપગ્રહો હોય, જે 500 કિલો સુધીનું જેનું વજન હોય, બરાબર છે મિત્રો, એવા સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે આ લોન્ચ વ્હીકલ દ્વારા. બરાબર છે. આ કુલ કેટલા તબક્કાનો વ્હીકલ છે? તો કે 3 તબક્કાનો વ્હીકલ છે. 3 તબક્કા સોલિડ ઈંધણના છે. ઓકે. નેક્સ્ટ, કુલ એનો 2 મીટરનો વ્યાસ છે અને 34 મીટર એની લંબાઈ છે. ઓકે. કુલ વજન કેટલું છે? તો કે 120 ટન. પરીક્ષાની દ્રષ્ટિએ એટલી બધી આ બાબત મહત્વની નથી મિત્રો, પરંતુ ક્યાંક સ્ટેટમેન્ટ વાળા જે ક્વેશ્ચન હવે પૂછાય છે તો એના કારણે મે બી પોસિબલ છે કે આ પ્રકારની જે માહિતી જે છે એક સ્ટેટમેન્ટમાં મૂકી દેવામાં આવે. તો શું આની આજુબાજુનો જે અંદાજ હોય ને એ આપણે ધ્યાન રાખવાનું. અહીં સપોઝ એટલું યાદ રાખવાનું કે આ 2 મીટર જેટલો કંઈક વ્યાસ હતો, બની શકે કે એની અંદર 20 મીટર પૂછી લે કે 5-10 મીટર પૂછી લે. બરાબર છે. આ 34 મીટર લાંબુ છે અને વજન એનું કેટલું છે? 120 ટન.
ઓકે, હવે એની ક્ષમતા કેટલી છે દોસ્તો? તો કે 500 કિલોમીટર સુધીનું જે ઓર્બિટ છે પૃથ્વીની સપાટીથી 500 કિલોમીટરની ઊંચાઈ સુધી એ 500 કિલો સુધીનો જે પેલોડ છે એને લઈ જઈ શકે, બરાબર છે? ઓકે, હવે એના આ જે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે મિત્રો, એના ફાયદા કયા કયા છે એ બહુ જ મજાના છે. તો કહે છે કે સૌથી પહેલા તો કે ઓછી કિંમત છે. એટલે શું થાય મિત્રો કે કોઈ ફોરેન કંપની છે અથવા તો કોઈ ફોરેન એજન્સી છે, નાસા નો કોઈ સેટેલાઇટ છે કાં તો કોઈ ફ્રાન્સનો સેટેલાઇટ છે, હવે એ જગ્યાએ એ લોકો સેટેલાઇટ લોન્ચ કરે તો એની કોસ્ટ બહુ વધી જાય ત્યાં, બરાબર છે? તો એની કમ્પેરમાં ભારતનો આ એડવાન્ટેજ થઈ જાય, બરાબર છે? કારણ કે એની કિંમત ઓછી છે. તો આપણે શું કરીએ, કોઈ પ્રાઇવેટ કંપનીઓ છે તો એ નાસા પાસે નહીં જાય પોતાનો સેટેલાઇટ લોન્ચ કરવા માટે, બરાબર છે? એ ભારત પાસે આવશે કારણ કે એમને કિંમત ઓછી પડે, બરાબર છે? ઓકે, હવે બીજો ફાયદો શું છે એનો દોસ્તો? કે એને બનાવવામાં જે સમય જે છે એ માત્ર 72 કલાકનો જ લાગે છે. એટલે તમે સમજો કે 3 દિવસ પહેલા કે 4 દિવસ પહેલા ઈસરોને કોઈ ઓર્ડર આપે કે ભાઈ અમારો આ સેટેલાઇટ છે અમારે અવકાશમાં લોન્ચ કરવાનો છે, 5 દિવસમાં એ આખો સેટેલાઇટ અવકાશમાં ઈસરો લોન્ચ કરી શકે છે. કેમ? કારણ કે આ જે રોકેટ જે છે SSLV-D2 એ માત્ર 72 કલાકમાં જ બની જાય છે, બરાબર છે? ઓકે, અને બીજો કયો ફાયદો છે? તો કે ઓછા લોન્ચિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત પડે છે, બરાબર છે? એટલે કે આ બહુ જ કોસ્ટ ઇફેક્ટિવ છે મિત્રો, બહુ જ કોસ્ટ ઇફેક્ટિવ છે. જે નાના સેટેલાઇટ હોય, કોઈ યુનિવર્સિટીનો સેટેલાઇટ છે કાં તો કોઈ નાની એવી કંપની છે, કોઈ સ્ટાર્ટઅપ છે, બરાબર છે, એવા એના જે બી સેટેલાઇટો હોય એને લોન્ચ કરવા હોય તો એના માટે આ SSLV છે જે એ બહુ જ ઉપયોગી થઈ શકે. હવે આ વસ્તુ જે છે ને મિત્રો, એ મેઇન્સમાં તમને કઈ જગ્યાએ કામ લાગે ખબર છે? મેઇન્સમાં જે સ્પેસ ક્ષેત્રે ભારતની કોઈ એવી ઉપલબ્ધિઓ વિશે લખવાનું હોય કાં તો કે ભારતની જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારત જે છે એ કઈ રીતે પોતાનું એક સ્થાન જમાવી શકે છે, તો એના ઉપર આ વસ્તુ આપણે લખી શકીએ, બરાબર? કે SSLV-D2 જે છે એમાં એના કારણે ભારતનું એક સ્પેસ ડિપ્લોમસી, તમને ખ્યાલ હોય તો હમણાં બહુ જ સમાચારમાં આવે છે સ્પેસ ડિપ્લોમસી. તો સ્પેસ ડિપ્લોમસીનું કોઈ બી વસ્તુ હોય કાં તો ઇન્ટરનેશનલ રિલેશનની કોઈ વસ્તુ હોય તો એની અંદર પણ આપણે આ ન્યૂઝનો ઉપયોગ કરી શકીએ, બરાબર છે? SNT નું ડેવલપમેન્ટની વાત હોય SNT ક્ષેત્રે તો એની અંદર પણ આ બાબત જે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. ઓકે, નેક્સ્ટ ન્યૂઝ છે મિત્રો લિથિયમ વિશે. હવે લિથિયમ ન્યૂઝમાં હતું કારણ કે કાશ્મીર છે મિત્રો, જમ્મુ કાશ્મીર ખાતેથી લિથિયમનો ભંડાર મળી આવ્યો હતો, બરાબર છે? સો લિથિયમ જે છે એ મહત્વનું બની જાય. લિથિયમની રાસાયણિક પ્રોપર્ટીઝ કઈ છે, લિથિયમના રાસાયણિક ગુણધર્મો કયા છે મિત્રો, ભારતમાં લિથિયમ કઈ જગ્યાએથી મળી આવે છે, વર્લ્ડમાં લિથિયમ કઈ જગ્યાએથી મળી આવે છે, એ હવે પરીક્ષાની દ્રષ્ટિએ અતિ ઉપયોગી થઈ જાય, બરાબર છે? તો આપણે જાણીએ લિથિયમ વિશે. તો લિથિયમ જે છે મિત્રો એકદમ નરમ સફેદ ધાતુ છે. અરે રાસાયણિક તત્વોની જે આલ્કલી ધાતુઓની શ્રેણી હોય, બરાબર છે મિત્રો, આલ્કલી ધાતુઓની શ્રેણી એની અંદર એનું સ્થાન છે, એટલે કે એ આલ્કલાઇન છે, બરાબર છે? ઓકે, એનો અણુ ક્રમાંક કયો છે? તો કે 3જો છે. આપણને ખબર છે કે બધા ગોખીઓ છે, અહીંયા બેઠેલા છે બધા ગોખીઓ છે, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, બરાબર છે? તેમાં શું આવ્યું? હાઇડ્રોજન, હિલિયમ અને ત્રીજું આવ્યું લિથિયમ, બરાબર છે? એનો પરમાણુ ક્રમાંક કયો છે? 3જો. ઓકે, સૌથી હલકી ધાતુ છે, પ્રકૃતિમાં સૌથી ઓછી ઘનતા ધરાવતો પદાર્થ આ લિથિયમ છે. ઓકે, એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો કે તમામ ઇલેક્ટ્રિક ઉપકરણો કે જેમાં રિચાર્જેબલ બેટરી વપરાય તેમાં લિથિયમનો ઉપયોગ થાય છે અને એના કારણે દોસ્તો એને વ્હાઇટ ગોલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તમે જુઓ મિત્રો કે બધી જ જગ્યાએ ઇલેક્ટ્રોનિક્સ વપરાય છે, બરાબર છે? કારના બ્લુટૂથ હોય કે પછી ઇલેક્ટ્રિક વ્હીકલ હોય, હવે તો ઇલેક્ટ્રિક પ્લેન પણ આવી ગયા છે, બરાબર છે મિત્રો? સો એ બધાની અંદર લિથિયમ આયનની બેટરીનો ઉપયોગ થાય છે, બરાબર છે? અને એના કારણે એને કયા નામે ઓળખવામાં આવે છે? વ્હાઇટ ગોલ્ડ તરીકે. ઓકે, આ ઉપરાંત થર્મોન્યુક્લિયર પ્રક્રિયા છે, કવચ બનાવવામાં છે, કવચ આપણે જે બુલેટ પ્રૂફ કવચ હોય છે એને બનાવવામાં, એની બનાવટમાં પણ લિથિયમનો ઉપયોગ થાય છે. ઓકે, હવે લિથિયમ આયન બેટરી જે છે એ ઉર્જા સંગ્રહનું સૌથી ઉત્તમ માધ્યમ છે. મિત્રો ખાસ યાદ રાખજો કે અત્યારે આપણે જે કાનના જે બ્લુટૂથ વાપરીએ છીએ ને એની અંદર પણ બેટરી આવે છે અને ઇલેક્ટ્રિક વ્હીકલમાં પણ બેટરી આવે છે અને તમામ જે બેટરી જે છે, આ ફોન હોય છે, ફોન મિત્રો, એ ફોનની અંદર પણ દોસ્તો ઇલેક્ટ્રિક આ જે લિથિયમ આયનની બેટરી છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, ઠીક છે? તો આ થયું લિથિયમની પ્રોપર્ટી શું છે ને એના ઉપયોગ શું છે, બરાબર છે? હવે જોયું કે ભારતમાં લિથિયમનો ભંડાર કઈ જગ્યાએ જોવા મળે છે, બરાબર છે? હાલમાં ભારતની 100% લિથિયમ જરૂરિયાત જે છે એ આયાત પર નિર્ભર છે, બરાબર છે? આ વિધાનમાં પેલા વિધાનવાળા જે વાક્યો આવે છે મિત્રો એની અંદર સીધો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે એક સ્ટેટમેન્ટ આપી દે કે અત્યારે ભારતની
100% લિથિયમની જરૂરિયાત આયાત દ્વારા પૂરી પાડવામાં આવે છે. તો આ વાક્ય વિધાન સાચું છે કે ખોટું? આ વિધાન સાચું છે મિત્રો, બરાબર છે. ઓકે. અને તાજેતરમાં જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લાના સલામ હિમાના વિસ્તારમાંથી 59 લાખ ટન લિથિયમનો ભંડાર મળી આવ્યો છે, બરાબર છે. ઓકે. આ ઉપરાંત મિત્રો કર્ણાટક, રાજસ્થાન, ગુજરાતમાં કયું તો કે કચ્છનું રણ. આ ખાસ યાદ રાખજો મિત્રો, ગુજરાતના કચ્છના રણમાં પણ લિથિયમનો ભંડાર હોવાની શક્યતા છે, બરાબર છે. ઓકે. કારણ કે ગુજરાતની આપણે એક્ઝામ આપવાની છે ને દોસ્તો, તો એના કારણે આ ન્યૂઝ, આ બાબત જે છે એ મહત્વની બની જાય. આ ઉપરાંત મિત્રો બિહાર, આંધ્ર, ઓડિશા, છત્તીસગઢમાં લિથિયમ હોવાનું અનુમાન છે. ઓકે, ચલો આગળ વધીએ. કે લિથિયમ ટ્રાયેંગલ તરીકે સમગ્ર વિશ્વમાં એક એવો પ્રદેશ છે કે જેને લિથિયમ ટ્રાયેંગલ તરીકે ઓળખવામાં આવે છે. તો એ કઈ જગ્યાએ છે મિત્રો? કે દક્ષિણ આફ્રિકા જે ખંડ છે એમાં આર્જેન્ટિના, ચીલી અને બોલિવિયા, આ ત્રણેય દેશો જે છે એને લિથિયમ ટ્રાયેંગલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. હવે આ વસ્તુને મિત્રો આપણે મેન્સનું જે પેપર હોય છે એની અંદર આપણે આ વસ્તુનો ઉપયોગ, આ માહિતી જે છે એનો ઉપયોગ કરી શકીએ. કે આપણને એવું આવે કે ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે શું શું કરવું જોઈએ, બરાબર છે. તો એની અંદર આપણે લખી શકીએ કે ભાઈ લિથિયમ ટ્રાયેંગલ ના જે દેશો જે છે એની સાથે ભારત સરકારે સહકાર વધારવો જોઈએ, બરાબર છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. શું છે? રાષ્ટ્રીય મહિલા દિવસ. ઓકે, ક્યારે છે? તો કે 13 ફેબ્રુઆરીના દિવસે છે. શેના માટે આ ઉજવવામાં આવે છે? તો એ કહે છે કે સરોજિની નાયડુ જે છે એમનો જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. ઓકે. હવે મિત્રો એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની, ઘણી બધી વખત પરીક્ષા હોલમાં આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. શું છે? તો કે આ દેખો, એક હોય છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, બરાબર, અને એક હોય છે રાષ્ટ્રીય મહિલા દિવસ. સમજાય છે મિત્રો તમને? હવે રાષ્ટ્રીય મહિલા દિવસ વિશે પૂછવામાં આવે તો એ તો આપણને ખબર છે કે 13 ફેબ્રુઆરીએ, અને જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશે પૂછવામાં આવે તો એ છે 8 માર્ચ. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. જો આ પ્રિલિમ્સ પંડિતની જે નોટ્સ છે એની અંદર આપી દેવામાં જ આવ્યું છે, તમે વાંચો, જો તમને એમ ક્લિક થઈ જશે કે અહીંયા કોઈ પણ પ્રકારની મૂંઝવણ તમને ન રહે. એટલે પંડિતની નોટ્સમાં સીધે સીધું આપી દેવામાં જ આવ્યું છે કે અચ્છા ઓકે, આ રાષ્ટ્રીય મહિલા દિવસ છે અને આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, તો એમાં ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, ચલો હવે રાષ્ટ્રીય મહિલા દિવસ જે છે એ ન્યૂઝમાં હતો. ઓકે, તો એના કારણે એ જેમની યાદમાં ઉજવવામાં આવે છે એવા સરોજિની નાયડુ જે છે એ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. કેમ? આવું કારણ શું છે મિત્રો? કે જ્યારે પેપર સેટર જ્યારે ફેબ્રુઆરી મહિનાના કરંટ અફેર્સ માંથી ક્વેશ્ચન બનાવતો હોય તો એ વખતે બની શકે કે સરોજિની નાયડુ વિશે એ વખતે ન્યૂઝપેપર્સની અંદર ઘણા બધા એડિટોરિયલ છાપવામાં આવ્યા હોય. તો એના કારણે મે બી પોસિબલ છે દોસ્તો કે એ જે એડિટોરિયલ છે એમાંથી પેપર સેટર જે છે એમાંથી કોઈ ક્વેશ્ચન્સ બનાવી શકે છે, અને એના માટે સરોજિની નાયડુ અતિ મહત્વના બની જાય છે. ઓકે, તો આ પર્સનાલિટીનો આજે આપણે અભ્યાસ કરીએ. એમને ભારતની કોકિલા અથવા તો બુલબુલનું બિરુદ અપાવવામાં આવ્યું હતું. નેક્સ્ટ શું છે? તો કે ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ છે. ઓકે, ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? તો એનો જવાબ શું આવશે? સરોજિની નાયડુ. કયા રાજ્યના એ મહિલા રાજ્યપાલ હતા? ઉત્તર પ્રદેશ. ઓકે, નેક્સ્ટ છે કે મિત્રો કોંગ્રેસની અધ્યક્ષતા કરનાર પ્રથમ ભારતીય મહિલા. ઓકે, શું હતું? એને શું, કયા અધિવેશનની અધ્યક્ષતા કરી? તો કે 1925માં કોંગ્રેસના કાનપુર અધિવેશનની અધ્યક્ષતા કરી હતી, બરાબર છે. હવે અહીંયા મિત્રો એક વખત કન્ફ્યુઝન ઊભું થઈ શકે છે. જો એક કન્ફ્યુઝન એ થાય કે એક વસ્તુ એવી હોય કે ભારતીય નેશનલ કોંગ્રેસની અધ્યક્ષતા કરનાર પ્રથમ મહિલા કોણ? એક આ વાક્ય છે, ધ્યાનથી સાંભળજો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનની અધ્યક્ષતા કરનાર પ્રથમ મહિલા કોણ? તો એમાં કોણ આવશે? શ્રીમતી એની બેસન્ટ, બરાબર છે. અને હવે પરીક્ષામાં એવું પૂછાય કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનની અધ્યક્ષતા કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ? જોયું, આમાં ભારતીય મહિલા પૂછે છે તો એમાં શું આવશે દોસ્તો? સરોજિની નાયડુ. ક્લિયર? આ વસ્તુમાં ખાસ કન્ફ્યુઝન ન થવું જોઈએ દોસ્તો, બરાબર છે. ઓકે, આ અમે અમારી નોટ્સમાંથી તમને ભણાવી રહ્યા છીએ મિત્રો. આ કોઈ બી પ્રકારના મેગઝીનમાં, કોઈ બી કરંટ અફેર્સ મેગઝીનમાં આ પ્રકારનું તમને ક્લેરિફિકેશન આપવામાં નહીં આવે. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, નેક્સ્ટ 1929માં ધરાસણાના જે મીઠા સત્યાગ્રહ થયો હતો, આપણને બધાને ખબર છે કે સિવિલ ડિસઓબિડિયન્ટ મુવમેન્ટ થઈ હતી, બરાબર છે. સિવિલ સવિનય કાનૂન ભંગની ચળવળ.
તો એની અંદર જે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો ગાંધીજીએ દાંડી ખાતે જઈને, તો એમાં ગુજરાતની અંદર ધરાસણાનો સત્યાગ્રહ થયો હતો 1929 અને એનું નેતૃત્વ સરોજિની નાયડુએ કર્યું હતું. ઓકે, નેક્સ્ટ શું છે તો કે પ્લેગમાં લોકસેવા બદલ એમને કેસરે હિંદની ઉપાધિ આપવામાં આવી હતી. ઓકે, કેસરે હિંદની ઉપાધિ માત્ર ગાંધીજીને મળી હતી કે માત્ર રવિન્દ્રનાથ ટાગોરજીને મળી હતી એવું નહોતું, સરોજિની નાયડુ પણ હતા. ઓકે, બરાબર છે. અને દોસ્તો જે પણ વ્યક્તિએ ઇતિહાસ વાંચ્યો હશે એમને ખબર છે કે પ્લેગ ભારતમાં સૌથી ભયંકર પ્લેગ ક્યારે ફાટ્યો હતો? 1899 ની આસપાસ. બરાબર છે. ઓકે, નેક્સ્ટ મિત્રો, પીસા ટેસ્ટ જે છે, પીસા ટેસ્ટ એ મહત્વનો હતો. પીસા ટેસ્ટ બહુ ન્યૂઝમાં હતો. કેમ? કારણ કે ન્યૂઝમાં કેમ હતો કે ગુજરાતે તાજેતરમાં આ ટેસ્ટ માટે OECD સાથે કરાર કર્યો અને આવો કરાર કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું હતું. બરાબર છે. ઓકે, આ વસ્તુ ન્યૂઝમાં હતી. તો ચાલો હવે આપણે જાણીએ કે પીસા ટેસ્ટ જે છે એ શું છે. બરાબર છે, પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ મહત્વનો બની જાય છે. ઓકે, તો જોઈએ. ચલો, એનું પૂરું નામ શું છે તો કે પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અસેસમેન્ટ. ઓકે, બરાબર છે. એ કોનો કાર્યક્રમ છે તો કે OECD નો કાર્યક્રમ છે. OECD શું છે દોસ્તો? ઓર્ગેનાઇઝેશન ઓફ ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ. બરાબર છે. ઓકે, આ કસોટી જે છે, પીસા ટેસ્ટ જે છે મિત્રો, એનું આયોજન દર 3 વર્ષે OECD દ્વારા કરવામાં આવે છે. ઓકે, અને આ ટેસ્ટમાં 15 વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓની જટિલ વિચાર કરવાની ક્ષમતા, સમસ્યા નિવારણ ક્ષમતા અને કોમ્યુનિકેશન કૌશલ્યની ચકાસણી કરવામાં આવે છે. બરાબર, એનું ઇંગ્લિશ તમને કહી દઉં. જટિલ વિચાર કરવાની ક્ષમતા એટલે કે કોમ્પ્લેક્સ થિંકિંગ, કેપેસિટી ટુ કોમ્પ્લેક્સ થિંકિંગ પ્લસ કેપેસિટી ઓફ પ્રોબ્લેમ સોલ્વિંગ અને કમ્યુનિકેશન સ્કિલ્સ, આ 3 વસ્તુની ચકાસણી કરવામાં આવે છે. બરાબર છે. આ બહુ જ મહત્વની બાબત છે મિત્રો, બહુ જ મહત્વની ઇન્ફોર્મેશન છે, એક્ઝામમાં સીધું પૂછાઈ શકે છે. ઓકે, તો 15 વર્ષના બાળકો આ 3 ટેસ્ટ એમના કરવામાં આવે છે. ઓકે, ડન. ખાસ ધ્યાનમાં રાખજો, પીસા ટેસ્ટ અતિ મહત્વનો છે. ઓકે, નેક્સ્ટ ન્યૂઝ તરફ આગળ વધીએ મિત્રો. એ છે વૈભવ ફેલોશિપ યોજના. શું છે મિત્રો? વૈભવ ફેલોશિપ યોજના. બરાબર છે. ઓકે, જોઈએ હવે કે વૈભવ ફેલોશિપ યોજના જે છે એ શું છે. આ યોજના જે છે મિત્રો માત્ર યુવા મેગઝીનમાં કવર કરવામાં આવેલી છે. લિબર્ટી કે આઈસનું જે મેગઝીન આવે છે એની અંદર આ યોજના વિશે કશું જ કવર કરવામાં આવ્યું નથી. બરાબર છે. એટલે જે પણ મિત્રો જો માત્ર એક જ મેગઝીન વાંચતા હોય એ લોકોને તકલીફ થઈ શકે છે. એટલે એવા મિત્રો જે છે એ ખાસ ધ્યાનમાં રાખજો વૈભવ ફેલોશિપ યોજના. બરાબર છે. ઓકે, કોની યોજના છે મિત્રો? તો કે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયની યોજના છે. એનો ઉદ્દેશ શું છે તો કે વિશ્વની ટોચની શૈક્ષણિક સંસ્થા કે સંશોધન સંસ્થા સાથે સંકળાયેલા NRI, ભારતીય મૂળના વ્યક્તિ અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા, આ જે બી લોકો છે એમને ભારતની સંસ્થાઓ સાથે કામ કરવાની તક આપી એમને ભારતીય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની સંશોધન ક્ષમતામાં વધારો કરવાનો ઉદ્દેશ છે. એટલે કે આ જે બી લોકો તમને કયા મિત્રો એ બહાર જો કોઈ શૈક્ષણિક સંસ્થા કે બહાર કોઈ સંશોધન સંસ્થા સાથે સંકળાયેલા હોય તો એ લોકો ભારતમાં જે શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, ભારતમાં કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન કે રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન આવેલી છે તો એ લોકોની સાથે જોડાય અને પરિણામે ભારતની જે આ પ્રકારની ઇન્સ્ટિટ્યુશન છે એની ક્ષમતામાં વધારો થાય એવો આ યોજનાનો ઉદ્દેશ છે. બરાબર છે. હવે એની ટેકનિકાલિટી શું છે તો કે આ પહેલ કુલ 3 વર્ષ માટે લોન્ચ કરવામાં આવી છે. બરાબર છે. અને કોઈ પણ અરજદાર હશે મિત્રો એને પોતાનું સંશોધનનો વિકાસ કરવા માટે ભારત સરકાર દ્વારા દોસ્તો 37 લાખ સુધીની સહાય આપવામાં આવશે. બરાબર છે. હવે આ ખાસ જેટલી અંડરલાઈન કરેલી છે મિત્રો એ પ્રિલિમ્સની દ્રષ્ટિએ અતિ મહત્વની થઈ જાય છે. અને આ મેન્સમાં કઈ જગ્યાએ કામ લાગે મિત્રો? ભારત અને R&D નું કઈ બી આપણે કનેક્શન લખતા હોય તો ત્યારે વૈભવ ફેલોશિપ યોજના વિશે આપણે લખી શકીએ. અથવા તો ઇન્ડિયન ડાયસ્પોરાની વાત આવે. બરાબર છે. ઇન્ડિયન ડાયસ્પોરા એટલે કે વિદેશમાં વસતા ભારતીયો વિશે કઈ લખવાનું આવે તો એ વખતે આપણે વૈભવ ફેલોશિપ યોજનાનું મેન્શન કરી શકીએ. બરાબર છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. પ્રોજેક્ટ ચિત્તા. ઓકે, શું છે? કયા મંત્રાલયની સૌથી પહેલા તો યોજના છે તો કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ જે છે એના હેઠળ કામ કરતી આ જે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી જે છે એનો આ પ્રોજેક્ટ છે. ઓકે, બરાબર છે. NTCA આપણે જેને કહીએ છીએ NTCA એ
વાઘનું સંરક્ષણ અને ચિત્તાના સંરક્ષણ માટે જવાબદાર છે. ઓકે, બરાબર છે. હવે આ જે પ્રોજેક્ટ ચિત્તા જે છે દોસ્તો, આપણે બધાને ખબર છે કે ભારતમાંથી જે ચિત્તા જે છે એ લુપ્ત થઈ ગયા છે. બરાબર છે. તો હમણાં તાજેતરમાં જ કુનો પાલપુર જે છે, કુનો પાલપુર ખાતે આપણે નામીબિયાથી ચિત્તા લાવી અને ત્યાં છોડવામાં આવ્યા હતા. બરાબર છે. અને હવે અત્યારે આ પ્રોજેક્ટ ચિત્તા હેઠળ દોસ્તો જે આજે નામીબિયા જે છે, દક્ષિણ આફ્રિકા છે અને બોત્સવાના છે, આ ત્રણ દેશોમાંથી કુલ 50 ચિત્તાઓને ભારતમાં વસાવવામાં આવશે. બરાબર છે દોસ્તો. ઓકે, હવે એની ટેકનિકલ ડિટેલ શું છે મિત્રો કે વિશ્વનો પ્રથમ આંતરખંડીય મોટા જંગલી માંસાહારી પ્રાણીઓના સ્થળાંતરનો પ્રોજેક્ટ છે. વિશ્વમાં મોટા જંગલી માંસાહારી પ્રાણીઓ જે છે એને આંતરખંડીય રીતે એ લોકોને ટ્રાન્સફર કરવામાં હજુ સુધી ક્યારે આવ્યા નથી. બરાબર છે. આ પ્રથમવાર છે દોસ્તો કે આ પ્રકારનો કોઈ પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે. બરાબર છે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ કેટલા આફ્રિકન ચિત્તાઓને ભારતમાં વસાવવામાં આવશે દોસ્તો? કુલ 50 આફ્રિકન ચિત્તાઓને. બરાબર છે. ઓકે, કયા કયા દેશોમાંથી લાવવામાં આવશે દોસ્તો? તો કે દક્ષિણ આફ્રિકા, નામીબિયા, બોત્સવાના દેશોમાંથી લાવવામાં આવશે. બરાબર છે. અત્યારે મિત્રો આ પ્રોજેક્ટ અંતર્ગત જ કુલ 12 ચિત્તાઓને દક્ષિણ આફ્રિકાથી કુનો પાલપુર નેશનલ પાર્ક ખાતે લાવવામાં આવ્યા હતા. બરાબર છે. હમણાં હવે જો કુનો પાલપુર ખાતે થોડા ટાઈમ પહેલા આપણે ખ્યાલ હોય તો નામીબિયાથી લાવવામાં આવ્યા હતા ચિત્તાઓ, એમને ત્યાં વસાવવામાં આવ્યા હતા. અને હવે ફેબ્રુઆરી મહિનામાં દક્ષિણ આફ્રિકાથી કુલ 12 ચિત્તાઓને ત્યાં છોડવામાં આવ્યા છે. બરાબર છે. ઓકે, આ તો થઈ મિત્રો પ્રોજેક્ટ ચિત્તાની વાત. બરાબર છે. અને અહીંયા હજુ એક કન્ફ્યુઝન થઈ શકે છે મિત્રો કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ છે, રક્ષા મંત્રાલય છે ને, રક્ષા મંત્રાલય મિત્રો, રક્ષા મંત્રાલયનો પણ એક પ્રોજેક્ટ છે જેનું નામ છે પ્રોજેક્ટ ચિત્તા. એટલે ખાસ ધ્યાન રાખજો, આ પ્રોજેક્ટ ચિત્તાના નામથી કુલ 2 પ્રોજેક્ટ છે. ઓકે, એક ચિત્તા અને રિલોકેશનમાં ચિત્તા રિલોકેશનનો એક પ્રોજેક્ટ છે નંબર 1, અને નંબર 2 એક ડિફેન્સ ક્ષેત્ર માટે પણ પ્રોજેક્ટ ચિત્તા નામનો પ્રોજેક્ટ છે. એટલે કન્ફ્યુઝ થતા નહીં, આવા 2 પ્રોજેક્ટ છે. પરીક્ષામાં આવું કઈ પૂછાય કે પ્રોજેક્ટ ચિત્તા જે છે એ રક્ષા મંત્રાલયનો પ્રોજેક્ટ છે, તો એ વાક્ય સાચું છે મિત્રો, એને ખોટું ના પાડતા. બરાબર છે. ઓકે, હવે ચિત્તાની જે છે મિત્રો એ 2 જાત આવે છે. એક તો છે એશિયન ચિત્તા. બરાબર છે. એક છે મિત્રો એશિયન ચિત્તા અને બીજા છે આફ્રિકન ચિત્તા. હવે એશિયન ચિત્તા જે છે ને મિત્રો એ ક્રિટિકલી એન્ડેન્જર છે, જેને ગુજરાતીમાં શું કહેવાય, ગંભીર રીતે જોખમમાં મુકાયેલ શ્રેણી જે છે IUCN ની. એક્ઝામમાં પૂછાય છે મિત્રો આવી રીતના, કારણ કે પર્યાવરણ જૈવ વિવિધતા જે છે આ બધું બહુ ન્યૂઝમાં હોય છે. બરાબર છે. અને સરકારશ્રીનું ધ્યાન પણ બહુ વધારે હોય છે એના ઉપર. તો એના કારણે IUCN સ્ટેટસ શું છે જે તે પ્રજાતિઓનું એ ન્યૂઝમાં હોય છે. કોઈ ફોરેસ્ટની તૈયારી કરતા હોય, કોઈ IFOS ની તૈયારી કરતા હોય, બરાબર છે, કોઈ UPSC ની તૈયારી કરતા હોય, બરાબર છે, તો એ લોકો માટે આ બધી જે ન્યૂઝ છે એ મહત્વની થઈ જાય છે. ઓકે, શું છે એશિયન ચિત્તાનું IUCN સ્ટેટસ શું છે મિત્રો? ગંભીર રીતે જોખમમાં મુકાયેલ શ્રેણી છે. ઓકે, અને આફ્રિકન ચિત્તાનું શું છે? તો સંવેદનશીલ શ્રેણી, જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? વલ્નરેબલ શ્રેણી. બરાબર છે. તો ક્લિયર મિત્રો પ્રોજેક્ટ ચિત્તાની વાત પૂરી. ઓકે, ડન. નેક્સ્ટ મિત્રો હવે આપણે આગળ વધીએ રાયસીના ડાયલોગ વિશે. હમણાં તાજેતરમાં જ મિત્રો દિલ્હી ખાતે રાયસીના ડાયલોગ નું આયોજન કરવામાં આવ્યું હતું. હવે રાયસીના ડાયલોગ શું છે મિત્રો? તો કે મિનિસ્ટ્રી આપણી જે છે વિદેશ મંત્રાલય છે ભારતનું, એના દ્વારા રાયસીના ડાયલોગનું આયોજન કરવામાં આવે છે. કઈ જગ્યાએ હોય છે મિત્રો? તો કે એ દિલ્હી ખાતે આયોજન કરવામાં આવે છે. ઓકે, ભારતની પહેલ છે. હેતુ શું છે? તો કે એશિયન એકીકરણની સાથે સાથે વિશ્વની સાથે એશિયાનો સમન્વય સાધવો. એટલે કે સૌથી પહેલા તો કે એશિયાની અંદર જેવી દેશો આવેલા છે દોસ્તો, એની અંદર એ લોકોમાં સહકાર વધારવો, એ લોકોમાં જે મતભેદ હોય તો એનું નિવારણ કરવું. બરાબર છે. એક તો ઉદ્દેશ આ છે. અને બીજો ઉદ્દેશ શું છે? સમગ્ર એશિયા ખંડ જે છે એને સમગ્ર વિશ્વની સાથે જોડવું. બરાબર છે, સમજાણું? આ એનો મેઇન ઉદ્દેશ્ય છે. બરાબર. આ વખતનો જે રાયસીના ડાયલોગ થયો તો મિત્રો, એની થીમ શું હતી? તો કે પ્રોવોકેશન, અનસર્ટેનિટી, ટર્બ્યુલન્સ. બરાબર છે. અહીંયા અલ્પ વિરામ આવશે. પ્રોવોકેશન, અનસર્ટેનિટી, ટર્બ્યુલન્સ. અને એનું શું છે? લાઇટ હાઉસ ઇન ધ ટેમ્પેસ્ટ. ખાસ યાદ રાખજો મિત્રો, થીમ પૂછાઈ શકે છે એક્ઝામની અંદર. અને જો કે આ ભારતની પહેલ છે રાયસીના ડાયલોગ, એટલે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો થઈ જાય છે. બરાબર છે. ઓકે, આ વખતના રાયસીના ડાયલોગના મુખ્ય અતિથિ કોણ હતા? તો કે ઇટાલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની. ઓકે, નેક્સ્ટ
મિત્રો આ વસ્તુ મહત્વની થઈ જાય છે, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની છે. ઓકે, નેક્સ્ટ આ છે ગ્લોબલ મિથેન ટ્રેકર રિપોર્ટ. શું છે મિત્રો? ગ્લોબલ મિથેન ટ્રેકર રિપોર્ટ. કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? તો કે છે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી દ્વારા. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી શું છે મિત્રો? OECD ની હમણાં જે વાત થઈ હતી ને મિત્રો, એ OECD ના જે પણ સભ્ય દેશો છે એ IEA ના પણ સભ્યો છે. શું ભારત IEA નું સભ્ય છે? ભારત ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી નું સભ્ય નથી. ભારત શું છે મિત્રો? એસોસિએટ મેમ્બર છે. ઓકે, એસોસિએટ મેમ્બર છે. ઓકે, સો ગ્લોબલ મિથેન ટ્રેકર રિપોર્ટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવે છે? તો ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી દ્વારા. બરાબર છે. હવે આવે છે મિથેનનું ઉત્સર્જન. આ મેં મારી નોટ્સ માંથી લીધું છે. ખાસ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, એક્ઝામ્સ માટે અતિ મહત્વની માહિતી હતી એટલા માટે નોટ્સમાં એડ કરી છે. શું છે? તો કે મિથેન ઉત્સર્જનમાં પ્રથમ ક્રમે કોણ છે મિત્રો? ચાઇના. અને બીજા ક્રમે ભારત છે. દોસ્તો ખાસ મહત્વની બાબત વિધાનમાં પૂછાઈ શકે છે કે ભારત મિથેન ઉત્સર્જનમાં પ્રથમ ક્રમે છે. તો શું આ વસ્તુ સાચી છે? તો કે ના, પણ બીજા ક્રમે છે. પ્રથમ ક્રમે કોણ છે? ચાઇના. ઓકે, હવે આ મિથેન જે છે ને મિત્રો, એ છે ને ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ એનું કહેવાય. તો કે એક કાર્બન ડાયોક્સાઇડ કરતા 20 ગણી વધારે છે. બરાબર છે. મિથેનની જે ગ્લોબલ વોર્મિંગની જે ક્ષમતા છે એ 25 ગણી વધારે છે. બરાબર છે. પરંતુ તો પછી કેમ અત્યારે તમે બધા સાંભળતા હશો કે સરકાર નેચરલ ગેસ જે છે અથવા સીએનજી જે છે એને પ્રોત્સાહન આપતી હોય છે. એનું કારણ શું છે મિત્રો? કારણ કે મિથેન ભલે મતલબ મિથેનની ક્ષમતા ભલે મિત્રો કાર્બન ડાયોક્સાઇડ કરતા 25 ગણી વધારે હોય કોઈ પણ પ્રદેશને ગરમ કરવામાં, પરંતુ મિથેન જે છે એકવાર વાતાવરણમાં ઉત્સર્જિત થાય ને મિત્રો, એના પછી બહુ જ ઓછા સમયમાં વાતાવરણમાંથી ઓટોમેટિકલી એ નાશ પામે છે. બરાબર છે. એના કારણે ગ્લોબલ વોર્મિંગ માટે આ મિથેન ગેસ છે એ એટલો બધો હાનિકારક નથી. બરાબર છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ છે દોસ્તો, એ એક વખત હવામાં છૂટે છે તો એ એવું કહેવાય છે કે મિનિમમ 100 થી 200 વર્ષ સુધી એ હવામાં જ રહે છે, એનો નાશ થતો નથી. સમજ્યા તમે? અને આ 100 થી 200 વર્ષ સુધી જ્યારે એ હવામાં રહે, એના કારણે ગ્લોબલ વોર્મિંગ માટે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ અતિ ખતરારૂપ બની જાય છે. બરાબર છે. સમજાણો મિત્રો? ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ ન્યૂઝ છે મિત્રો ગ્લોબલ મિથેન ટ્રેકર રિપોર્ટ. બરાબર છે. કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? તો કે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી દ્વારા. શું ભારત ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી નું સભ્ય છે? તો કે ભારત ઇન્ટરનેશનલ એજન્સી નું સભ્ય નથી. બરાબર છે. હવે મિથેન ઉત્સર્જનમાં પ્રથમ ક્રમે કોણ છે સમગ્ર વિશ્વમાં? તો કે છે ચાઇના. અને બીજા ક્રમે કોણ છે? તો એનો જવાબ છે ભારત. બરાબર છે. ઓકે, નેક્સ્ટ શું છે? તો કે મિથેનની જે વોર્મિંગ ક્ષમતા છે એ CO2 કરતા 25 ગણી વધારે છે. બરાબર છે. અને જમીન પર મળતા ઓઝોનના નિર્માણમાં મિથેન મહત્વની ભૂમિકા ભજવે છે. બરાબર છે. ઓકે, હવે અહીંયા એક સવાલ આપણને બધાને ઉભો થવો જોઈએ કે જો મિથેનની જે વોર્મિંગ ક્ષમતા છે એ CO2 કરતા એટલે કે કાર્બન ડાયોક્સાઇડ કરતા 25 ગણી વધારે હોય, તો પછી ભારત સરકાર મિથેન બેઝડ ઇકોનોમીની વાત કરે છે ઘણી બધી વાર. સીએનજી નેચરલ ગેસ જે છે, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ જે છે એને પ્રોત્સાહન આપવાની વાતો કેમ કરે છે? એનાથી તો ગ્લોબલ વોર્મિંગ વધી જાય. બરાબર ને? પણ આવો સવાલ આપણા બધાના મનમાં ઉભો થવો જોઈએ. પરંતુ એનું કારણ એ છે દોસ્તો કે ભારત સરકાર કેમ તો પછી મિથેનને પ્રોત્સાહન આપે છે? એનું કારણ એ છે મિત્રો કે મિથેન એકવાર વાતાવરણમાં ઉત્સર્જિત થઈ જાય ને, એના પછી એ બહુ જ ઓછા સમયમાં લગભગ 3 થી 4 વર્ષમાં એ વાતાવરણમાંથી નાશ પામે છે. મેક્સિમમ 4 વર્ષ થાય છે મિત્રો એને વાતાવરણમાંથી નાશ થતા. બરાબર છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ જે છે મિત્રો, એ જો એકવાર વાતાવરણમાં રિલીઝ થઈ ગયો તો એને મિનિમમ 100 વર્ષ લાગે છે વાતાવરણમાંથી બહાર જતા. બરાબર છે. અને એના કારણે મિથેન પણ દોસ્તો ગ્રીન હાઉસ ગેસ છે, કાર્બન ડાયોક્સાઇડ પણ ગ્રીન હાઉસ ગેસ છે. પણ તે છતાં લોકો જે છે, આપણે સરકારો જે છે વર્લ્ડ વાઇડ, એ મિથેનને, બરાબર છે દોસ્તો, મિથેનને હટાવવાની વાત કરતી નથી, પણ
કાર્બન ડાયોક્સાઇડને દૂર કરવાની વાત કરે છે. બરાબર છે, ક્લિયર મિત્રો? ઓકે, નેક્સ્ટ છે ગ્લોબલ મિથેન પ્લેજ. ઓકે, શું છે તો કે યુએસએ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. બરાબર છે, ક્યારે તો કે યુએનએફસીસી ની, દોસ્તો આપણને બધાને ખબર તો યુએનએફસીસી ની જે ગ્લાસગો ખાતે COP26 કઈ જગ્યાએ યોજાઈ હતી? સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજવામાં આવી હતી. એમાં આ જે ગ્લોબલ મિથેન પ્લેજ છે એ યુએસએ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. હવે એનો હેતુ શું છે મિત્રો? તો કે 2030 સુધીમાં માનવ પ્રવૃત્તિમાંથી 30% મિથેન ઉત્સર્જનને ઘટાડવાનું લક્ષ્ય છે. બરાબર છે, ઓકે, ડન. હવે આજે આ દેશમાં આ પહેલમાં કુલ 100 દેશો જોડાયેલા છે અને ભારત જે છે આ પહેલમાં જોડાયું નથી. કારણ કે મિત્રો ભારતમાં સૌથી પહેલા તો ભારતની જે પાવર આખું જે છે પાવર ઉત્પાદનની આપણી જે ક્ષમતા જે છે વીજળી ઉત્પાદન ક્ષમતા એ કોલસા પર નિર્ભર છે. બરાબર છે, નંબર 1. તો આપણે હજુ તો પોસિબલ છે કે ચલો કોલસાને હવે ધીરે ધીરે કરીને આપણે આપણી જે પાવર સિસ્ટમ છે એની અંદરથી કોલસાને ધીરે ધીરે ફેઝ આઉટ કરીએ. બરાબર છે, પણ હવે આ લોકો મિથેનને પણ બહાર કાઢવાની વાત કરી રહ્યા છે. તો એ ભારત જેવા વિકાસશીલ દેશ માટે મિત્રો, વિકાસશીલ દેશ માટે આ વસ્તુ અત્યારે એટલી બધી શક્ય નથી. બરાબર છે, અને એના કારણે ભારત આજે ગ્લોબલ મિથેન પ્લેજ છે એમાં જોડાયું નથી. ક્લિયર મિત્રો? ગ્લોબલ મિથેન ટ્રેકર રિપોર્ટ ક્લિયર અને ગ્લોબલ મિથેન પ્લેજ શું છે એ ક્લિયર. બરાબર છે, ઓકે. હવે ન્યૂઝ છે મિત્રો, ન્યૂઝમાં હતું ગ્રીન બોન્ડ. દોસ્તો ગ્રીન બોન્ડ શું છે તો કે ગ્રીન બોન્ડ એ નાણાં પ્રાપ્ત કરવા માટેનું એવું નાણાકીય સાધન છે કે જેનાથી મેળવેલ નાણાંનો ઉપયોગ પર્યાવરણ પ્રિય પ્રોજેક્ટ જેવા કે નવીનીકરણીય ઉર્જાનો કોઈ પ્રોજેક્ટ હોય, સ્વચ્છ પરિવહન માટેનો કોઈ પ્રોજેક્ટ હોય, ટકાઉ વિકાસ માટેના પ્રોજેક્ટ હોય, એના માટે ગ્રીન બોન્ડથી જે પણ નાણાં મેળવવામાં આવ્યા હોય એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે, ઓકે. ભારતનો સૌ પ્રથમ ગ્રીન બોન્ડ કોના દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યો તો મિત્રો? તો એ છે યસ બેંક દ્વારા. બરાબર છે, અને વિશ્વનો પ્રથમ ગ્રીન બોન્ડ વર્લ્ડ બેંક દ્વારા 2007માં લોન્ચ કરવામાં આવ્યો હતો. બરાબર છે, અને તાજેતરમાં જે ઇન્દોર જે છે, ઇન્દોર આપણને બધાને ખબર છે કે સ્વચ્છ સર્વેક્ષણ રિપોર્ટ આવે છે એની અંદર ઇન્દોર હંમેશા પ્રથમ ક્રમે હોય છે. બરાબર છે, તો એમાં ઇન્દોર જે છે એ ગ્રીન બોન્ડ ઇસ્યુ કરનાર ભારતનું પ્રથમ શહેર બન્યું છે. બરાબર છે. હવે આ ગ્રીન બોન્ડ વિશેની માહિતી તો થઈ ગઈ, પણ આ જે ઇન્દોરનો જે ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ છે એ આપણે મેન્સમાં મિત્રો ઉપયોગ કરી શકીએ. મેન્સમાં આપણને બધાને ખબર છે કે મ્યુનિસિપાલિટીઝ જે છે, મ્યુનિસિપાલિટીઝ વિશે કોઈ મેન્સમાં ક્વેશ્ચન પૂછતા હોય છે, અર્બન લોકલ ગવર્મેન્ટ ULBs નું આપણે એક લિમિટેશન એ લખતા હોઈએ છીએ કે એને ફાઇનાન્શિયલ ફ્રીડમ નથી, નાણાકીય સ્વતંત્રતા જે છે મિત્રો એ મ્યુનિસિપાલિટીઓને આપવામાં આવી નથી હોતી. તો એમાં મ્યુનિસિપાલિટીના જે વર્કિંગ છે એનું જે કાર્યપ્રણાલી જે છે એને સુધારવા માટે કોઈ સુધારા આપણે જ્યારે લખવાના હોય મેઇન્સની અંદર કે ઇન્ટરવ્યુની અંદર, તો ત્યારે આપણે આ જે ન્યૂઝ છે એને આપણે ટાંકી શકીએ. બરાબર છે, ઓકે. ગ્રીન બોન્ડ ક્લિયર? બરાબર છે, ઓકે. ચલો આગળ વધીએ મિત્રો. સોશિયલ સ્ટોક એક્સચેન્જ શું છે? સૌથી પહેલા તો એ ન્યૂઝમાં કેમ હતું? કારણ કે સેબી દ્વારા મિત્રો સોશિયલ સ્ટોક એક્સચેન્જ જે છે એની સ્થાપના કરવા માટે ની પરમિશન આપવામાં આવી છે. બરાબર છે, ઓકે. તો સોશિયલ સ્ટોક એક્સચેન્જ નો આઈડિયા શું છે મિત્રો? આપણને બધાને ખબર છે કે અમુક સંસ્થાઓ એવી હોય છે કે જે પ્રોફિટના મોટિવથી કામ નથી કરતી હોતી. ઉદાહરણ તરીકે હું માનું છું કે મારે કોઈ એવી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન બનાવી છે કે જેનો પ્રોફિટનો કોઈ જ મોટિવ નથી. બરાબર છે, પરંતુ મારે સારામાં સારી ક્વોલિટીનું શિક્ષણ લોકોને આપવું છે. બરાબર છે, તો હું શું કરીશ? સારામાં સારા મતલબ હાઈ ક્વોલિફાઈડ એજ્યુકેટર્સ જે હશે એને હાયર કરીશ. બરાબર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે હશે મારી સ્કૂલ કે મારી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનનું એનું એકદમ હાઈ ક્વોલિટીનું એજ્યુકેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મતલબ એમાં મારું બનાવીશ. પ્લસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે સારામાં સારો ખર્ચો કરીશ. બરાબર છે, તો એના માટે દોસ્તો મારે જોઈશે શું? પૈસા જોઈશે. બરાબર છે. હવે જો હું કોઈ ડોનેશન્સ લઉં, બરાબર છે, ડોનેશન ના આધારે કામ કરું તો બની શકે કે એ ડોનર જે પણ હોય એમની જે પણ એમના ઓબ્લિગેશન એ જે કે એ પ્રમાણે આપણે મારે કરવું પડે. બરાબર છે, પણ જો મારે આવું કશું ન કરવું હોય તો પછી હું શું કરીશ? જેમ તમને ખબર હોય તો IPO આવે છે મિત્રો. IPO ખ્યાલ છે?
કોઈ કંપની છે એને નાણાં જોઈતા હોય તો એ લોકો શું કરે, આઈપીઓ બહાર પાડે. તો એવી જ રીતે મારે આ પ્રકારના એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનને ચલાવવા માટે જો નાણાં જોઈતા હોય તો હું શું કરીશ, આવું આઈપીઓ જેવું કંઈક કે બોન્ડ જેવું કંઈક આ જે સોશિયલ સ્ટોક એક્સચેન્જ હશે એમાં હું બહાર પાડીશ. અને લોકો જે છે અને એના ઉપર હું લોકોને 1% કે 2%, 5% જેવો બજારમાં રેટ ચાલતો હશે એ પ્રમાણે હું લોકોને વ્યાજ પણ આપીશ. જે મારા જે આવી રીતના આઈપીઓમાં કે મારા બોન્ડની અંદર જે પણ વ્યક્તિ ઇન્વેસ્ટ કરે એને હું બજારમાં જે પણ વ્યાજનો દર ચાલુ હોય એ વ્યાજનો દર આપીશ. બરાબર, તો લોકો મારું જે બોન્ડ હશે કે મારો જે આઈપીઓ હશે એની અંદર લોકો ઇન્વેસ્ટ કરશે. બરાબર છે, અને હું એ પૈસાનો ઉપયોગ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન ચલાવવામાં કરીશ. બરાબર છે, પરંતુ કારણ કે મારું આ જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન છે એની અંદર પ્રોફિટ કમાવાનો, નફાનો કોઈ પણ પ્રકારનું લક્ષ્ય નથી, તો એના કારણે શું થશે, સારી ગુણવત્તાનું એજ્યુકેશન જે છે એ ઓછી પ્રાઇસ પર લોકોને હું આપી શકીશ. બરાબર છે. સો આ બહુ જ મજાનો કોન્સેપ્ટ છે દોસ્તો. કોઈ એન્વાયરમેન્ટના ક્ષેત્રે કામ કરવા માંગે છે, કોઈ ગરીબી દૂર કરવાના ક્ષેત્રે કામ કરવા માંગે છે, કોઈ હેલ્થકેર ક્ષેત્ર માટે કામ કરવા માંગે છે. બરાબર છે દોસ્તો, તો એની અંદર આ પ્રકારના સોશિયલ સ્ટોક એક્સચેન્જ જે છે એ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. બરાબર છે. સોશિયલ સ્ટોક એક્સચેન્જ શું હોય છે, કઈ રીતે કામ કરે છે, એનો આઈડિયા ક્લિયર? ઓકે, હવે આની ટેકનિકાલિટીઝ જોઈએ મિત્રો, શું શું છે. તો કે આ જે સોશિયલ સ્ટોક એક્સચેન્જ છે એનું નિયંત્રણ કોણ કરશે દોસ્તો, તો કે સેબી દ્વારા એનું નિયંત્રણ કરવામાં આવશે. એની સ્થાપના જે છે એ કોના દ્વારા કરવામાં આવશે મિત્રો, નેશનલ સ્ટોક એક્સચેન્જ જે છે એના દ્વારા કરવામાં આવશે. બરાબર, ઓકે. એની સૌ પ્રથમ વાર આ જે વિચાર જે છે મિત્રો સોશિયલ સ્ટોક એક્સચેન્જનો એ બજેટ 2019-20 માં રજૂ કરવામાં આવ્યો હતો. બરાબર છે. સેબી, નાબાર્ડ, સિડબી શું છે મિત્રો, એનું ફૂલ ફોર્મ શું છે મને કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે. બરાબર છે, ઓકે. આ 3 ઇન્સ્ટિટ્યુશન જે છે મિત્રો અને ચોથી છે એનએસઈ, આ ચારે ભેગા મળીને 100 કરોડના ખર્ચે ભારતના પ્રથમ સોશિયલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના કરશે. બરાબર છે, અને આ પ્લેટફોર્મના માધ્યમથી જે નોન પ્રોફિટ સેક્ટર્સ હશે, એટલે કે કોઈ એનજીઓ થઈ ગયો મિત્રો, કાં તો કોઈ એવી કંપની થઈ ગઈ કે જેને પ્રોફિટનો કોઈ ઉદ્દેશ નથી પણ લોકોની સેવા કરવી છે. બરાબર છે, તો એવા જે નોન પ્રોફિટ સેક્ટર્સ હશે એ લોકો ઇક્વિટી છે, કાં તો ઝીરો કૂપન બોન્ડ છે અને મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી પણ નાણાં મેળવી શકશે. સમજાણું મિત્રો? ક્લિયર? ઓકે. હવે જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર છે ને GS2 ની અંદર એક આવે છે કે રોલ પ્લેડ બાય એનજીઓસ, વોલેન્ટરી સેક્ટર, સ્વૈચ્છિક સંગઠનો, બિન સરકારી સંગઠનોની કામગીરી વિશે મેઇન્સની અંદર આ ટોપિક છે. તો એની અંદર આજે સોશિયલ સ્ટોક એક્સચેન્જનો જે ટોપિક જે છે મિત્રો એને તમે ત્યાં લખી શકો. એને પ્રોત્સાહન આપવા માટે, સ્વૈચ્છિક સંગઠનોને પ્રોત્સાહન આપવા માટે અથવા તો બિન સરકારી સંગઠનોને પ્રોત્સાહન આપવા માટે ભારતે સોશિયલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના કરવી જોઈએ અને એને પ્રોત્સાહન આપવું જોઈએ. આ પ્રકારનું સજેશન તમે તમારા આન્સરની અંદર લખી શકો છો. બરાબર છે? ક્લિયર મિત્રો? સોશિયલ સ્ટોક એક્સચેન્જનો આઈડિયા ડન. ચલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. આગળ છે કાયદા પંચ, એટલે કે લો કમિશન. મિત્રો ન્યૂઝમાં હતું કારણ કે અત્યારે કયું કાયદા પંચ ચાલે છે, 22મું કાયદા પંચ ચાલી રહ્યું છે. બરાબર છે, તો એનો જે કાર્યકાળ જે છે એ વધારવામાં આવ્યો છે, એના કારણે કાયદા પંચ જે છે એ ન્યૂઝમાં હતું. તો ચાલો આપણે કાયદા પંચનો અભ્યાસ કરીએ. તે શું છે? કાયદા પંચ એક બિન વૈધાનિક એટલે કે કાયદા દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થા નથી અને ગેરબંધારણીય સંસ્થા છે. બરાબર છે, એટલે કે કાયદા પંચની સ્થાપના જે છે મિત્રો એ કાયદા દ્વારા પણ નથી થઈ, ના તો બંધારણ દ્વારા એની સ્થાપના થાય છે. તો એની સ્થાપના કઈ રીતે થાય છે? કેન્દ્ર સરકાર નોટિફિકેશન દ્વારા મિત્રો, નોટિફિકેશન દ્વારા એની રચના કરે છે. બરાબર છે, ઓકે. પરીક્ષામાં વિધાનો તરીકે આ પૂછાઈ શકે છે. બરાબર, એટલે ખાસ મહત્વનું છે આ. ક્યારે એની સ્થાપના કરે છે? તો કે જ્યારે જરૂર જણાય ત્યારે, ચોક્કસ સમય માટે. એટલે કે એવું જરૂરી હોતું નથી કે દર 5 વર્ષે એની રચના કરવી જ પડે. દર 5 વર્ષે ગમે તેટલા વર્ષ માટે બની શકે કે હજુ 1 વર્ષ પહેલા જ સરકારે કાયદા પંચની રચના કરી હોય, પરંતુ અત્યારે એમને જરૂર જણાય તો એ અત્યારે કાયદા પંચની રચના કરી શકે છે. અને પ્લસ એનો કાર્યકાળ પણ ફિક્સ હોતો નથી, સરકાર નક્કી કરે એ પ્રમાણે એનો કાર્યકાળ હોય છે. બરાબર છે, ઓકે. સૌ પ્રથમવાર કાયદા પંચની રચના 1955માં કરવામાં આવી હતી અને એના અધ્યક્ષ કોણ હતા દોસ્તો? MC સેતલવાડ હતા. બરાબર છે, યુપીએસસીમાં મિત્રો આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, હે ને? યુપીએસસીમાં આપણને બધાને ખબર છે કે સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન હોય છે અને એની અંદર આ
આ જે ફેક્ટ જે છે એ પૂછાઈ ચુક્યું હતું, બરાબર છે. ઓકે, અત્યારે કયું કાયદા પંચ ચાલે છે તો કે 22મું કાયદા પંચ ચાલે છે, અને અત્યારે જે કાયદા પંચ ચાલે છે એના અધ્યક્ષ કોણ છે? ઋતુરાજ અવસ્થી, બરાબર છે મિત્રો. ઓકે, કાયદા પંચનું મુખ્ય કાર્ય શું છે દોસ્તો? કે દેશમાં કાયદાકીય સુધારા સૂચવવાનું એનું કાર્ય છે. ઓકે, પ્લસ એ કાયદા મંત્રાલય છે ભારતની, એની સલાહકારી સંસ્થા તરીકે કાર્ય કરે છે. ઓકે, અને એની ભલામણો જે છે એ બાધ્યકારી નથી. હવે મિત્રો, કાયદા પંચ વિશે કોઈ બી સવાલ આવે, ગેરંટી આપીને કહું છું કે આની બહાર એક પણ ક્વેશ્ચન ના પૂછાય, બરાબર છે. ઓકે, ક્લિયર. ચલો આગળ વધીએ. આગળ છે નેનો યુરિયા. મિત્રો, નેનો યુરિયા ન્યૂઝમાં હતું, કારણ કે ઇફકો દ્વારા જે નેનો યુરિયા બનાવવામાં આવ્યું હતું એને કમર્શિયલ યુઝ કરવા માટે ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ છે એના દ્વારા આ માટેની પરમિશન આપવામાં આવી હતી, બરાબર છે. ઓકે, તો એના માટે જે વિશ્વનું જે પ્રથમ નેનો યુરિયા જે છે એ ન્યૂઝમાં હતું, બરાબર છે. ઓકે, તો એ કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું મિત્રો? ઇફકો દ્વારા બનાવવામાં આવ્યું હતું, ઠીક છે. ઓકે, તો નેનો યુરિયાના ફાયદા કયા કયા છે? તો કે ફર્ટિલાઇઝર બગાડમાં ઘટાડો થાય છે. એક મારા વાંચનમાં આવ્યું હતું મિત્રો કે યુરિયા, જે આપણે યુરિયાની બેગ આવે છે એક, એમાં 20 કિલો વપરાય છે, 20 કિલો યુરિયા, બરાબર છે. એની જગ્યાએ આ નેનો યુરિયા જે લિક્વિડ ફોર્મમાં આવે છે એ 500 ml થી જ કામ કરી લેશે. એટલે કે 500 ml નેનો યુરિયા ઇઝ ઇક્વલ ટુ 20 kg ઘન યુરિયા, બરાબર છે. મગજમાં આવ્યું? ક્લિયર થયું મિત્રો? એટલે કે ફર્ટિલાઇઝરનો જે બગાડ જે છે એની અંદર ઘટાડો થશે, અને ફર્ટિલાઇઝરના બગાડમાં ઘટાડો થશે તો શું થશે મિત્રો? આપણે બધાને ખબર છે કે બજેટની અંદર સબસિડી જે છે, અને એમાં ફર્ટિલાઇઝર ક્ષેત્રે આપવામાં આવતી જે સબસિડી જે છે એ સૌથી વધારે પોતાનો જે પોર્શન જે છે એ ભારતના બજેટમાં મિત્રો ફર્ટિલાઇઝર ક્ષેત્રે આપવામાં આવતી સબસિડી જે છે એનો ભાગ બહુ જ વધારે છે. તો હવે જો ફર્ટિલાઇઝરનો બગાડ ઘટશે તો શું થશે? ભારતમાં જે બજેટ ઉપર જે સ્ટ્રેસ આવે છે, બજેટ ઉપર જે ભારણ આવે છે એ ભારણમાં પણ શું થશે મિત્રો? ઘટાડો થશે, બરાબર છે. ઓકે, આ ઉપરાંત ખેડૂતોના ખર્ચમાં મિત્રો 50% સુધીનો ઘટાડો થશે, કારણ કે જે નેનો યુરિયા કાં તો બીજા અન્ય યુરિયા જે આવે છે, અન્ય જે ફર્ટિલાઇઝર આવે છે એના ઉપર ખેડૂતો દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે એની અંદર કુલ 50% ઘટાડો થઈ શકે છે, બરાબર છે. એટલે ખેડૂતો માટે પણ ઉપયોગી છે, અને પ્લસ જમીન સ્વાસ્થ્યમાં સુધાર આવે છે. આપણને બધાને ખબર છે કે જે ફર્ટિલાઇઝર છે એનો બગાડ થાય છે, વધારે પડતું ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવામાં આવે છે, અને એના કારણે જમીનની સ્વસ્થતા બગડે છે, હે ને. પ્લસ બીજું શું થાય છે દોસ્તો? કે આ યુરિયા જે છે એના ઉપર જ્યારે પાણી છાંટવામાં આવે છે તો એ વધારાનું જે યુરિયા જે છે એ જમીનમાં અંદર શોષાય છે, ભૂગર્ભ જળમાં જાય છે, એના કારણે ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થાય છે. આ પ્લસ વરસાદ પડે, જ્યારે આવી વધારે જે જગ્યાએ નેનો યુરિયા નખાયું હોય એ જગ્યાએ વરસાદ પડે અને ત્યારે એ આખું પાણી જ્યારે તળાવમાં ભેગું થાય તો એ તળાવનું પાણીને પણ પ્રદૂષિત કરે છે, અને આલ્ગલ બ્લૂમ યુટ્રોફિકેશન કહેવાય છે દોસ્તો. આ પ્રકારની સમસ્યા પણ ઊભી થાય છે, બરાબર. તો આ બધી સમસ્યાઓનું સમાધાન નેનો યુરિયાથી થઈ શકે છે, બરાબર છે. ક્લિયર મિત્રો? ઓકે, ડન. નેક્સ્ટ છે મિત્રો ક્લાઇમેટ પરફોર્મન્સ ઇન્ડેક્સ, બરાબર છે. ઓકે, કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? તો કે ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન, ભારતનું ફાઉન્ડેશન છે એના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. શું છે એનું તારણ? શું છે તો કે G20 દેશોમાં ભારતનો ક્રમ પ્રથમ છે. એટલે કે ક્લાઇમેટ ચેન્જ માટે જે તે દેશે કેટલા પગલાઓ લીધા છે એ આ ઇન્ડેક્સમાં દેખવામાં આવે છે, બરાબર. તો આ ઇન્ડેક્સ પ્રમાણે G20 દેશોમાં મિત્રો ભારત પ્રથમ ક્રમે છે, અને અંતિમ ક્રમે સાઉદી અરેબિયા છે. ઓકે, ડન. નેક્સ્ટ. હવે જો દોસ્તો આ શું છે? ક્લાઇમેટ ચેન્જ. આ શું છે દોસ્તો? ક્લાઇમેટ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે, બરાબર છે. જુઓ, તમે ખાસ ધ્યાનથી જુઓ. એક છે ક્લાઇમેટ પરફોર્મન્સ ઇન્ડેક્સ અને બીજો ઇન્ડેક્સ છે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ. આ દેખાય છે? અહીંયા આવે છે ચેન્જ. તો આ બંને ઇન્ડેક્સ અલગ છે. ક્લાઇમેટ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે એ ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, જ્યારે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે દોસ્તો એ જર્મન વોચ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, બરાબર છે. અને ખાસ ધ્યાન રાખો, જો પ્રિલિમ્સ પંડિતની જે નોટ્સ છે મિત્રો એની અંદર આ પ્રકારની ટ્રેક જે છે
આ પ્રકારનું કન્ફ્યુઝન જે છે એ તમને બધાને ન થાય એના માટે આ પ્રકારનું અલગથી માહિતી આપવામાં આવી છે કે ખાસ ધ્યાન રાખો, આ ઇન્ડેક્સ અલગ છે, આ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે, આ ક્લાઇમેટ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે. બરાબર છે? ઓકે, ક્લિયર, ડન. ચલો આગળ વધીએ. નેક્સ્ટ છે મિત્રો તર્કસ યુદ્ધ અભ્યાસ. શું છે? તો કે ભારતના નેશનલ સિક્યોરિટી ગાર્ડ એનએસજી અને યુએસએ ની સ્પેશિયલ ઓપરેશન ફોર્સ દ્વારા સંયુક્ત રીતે આ કવાયત કરવામાં આવી હતી. કઈ જગ્યાએ કવાયત કરવામાં આવી હતી? તો કે ચેન્નઈ ખાતે કરવામાં આવી હતી. બરાબર, પરીક્ષામાં આ જ પૂછે છે, એના સિવાય બહારનું કશું પૂછતા જ નથી. ઠીક છે. નેક્સ્ટ, આ અભ્યાસમાં કઈ કઈ બાબતોની એક્સરસાઇઝ કરવામાં આવી હતી મિત્રો? તો કે કેમિકલ, બાયોલોજીકલ, રેડિયોલોજીકલ અને ન્યુક્લિયર આ પ્રકારના જે પણ ટેરર રિસ્પોન્સ આવે, જો કોઈ ટેરરિસ્ટ આ પ્રકારના અટેક કરે, આ પ્રકારના હુમલાઓ કરે તો એના ઉપર આપણે કઈ પ્રકારનો રિસ્પોન્સ આપવો જોઈએ એ બાબતનો યુદ્ધ અભ્યાસ અહીંયા કરાયો હતો. બરાબર છે? તર્કસ યુદ્ધ અભ્યાસ એનું નામ છે. ક્લિયર? નેક્સ્ટ, એઆઈ આધારિત જનરેટિવ ચેટબોટ બહુ જ ન્યૂઝમાં છે મિત્રો. પરીક્ષામાં 110% ક્વેશ્ચન આવશે. પ્રિલિમ્સમાં પણ આવશે, મેઇન્સમાં પણ આવશે અને ઇન્ટરવ્યુમાં પણ આવશે. કારણ કે ચેટ જીપીટી છે, ગૂગલનો બાર્ડ છે, આ બંને ન્યૂઝમાં છે, અત્યંત ન્યૂઝમાં છે અને એના કારણે આ જે જનરેટિવ ચેટબોટ્સ છે એ 100% ક્વેશ્ચનમાં આવશે જ. એટલે ખાસ ધ્યાનથી તમે વાંચી લેજો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ આ બધા જે કોન્સેપ્ટ જે છે એ ખાસ પાકા તમારે કરી લેવાના છે. બરાબર છે? ઓકે, હવે જનરેટિવ ચેટબોટ શું હોય છે મિત્રો? તો કે એવા ચેટબોટ જે કંઈક જનરેટ કરે છે. બરાબર છે? તો શું શું જનરેટ કરી શકે છે જનરેટિવ ચેટબોટ જે છે? તો કે એ કાં તો ટેક્સ્ટ જનરેટ કરી શકે છે, કાં તો ઇમેજ જનરેટ કરી શકે છે, કાં તો ઓડિયો જનરેટ કરી શકે છે અને કાં તો વિડીયો જનરેટ કરી શકે છે. બરાબર છે મિત્રો? હવે આ શેના આધારે આ ચાર વસ્તુ જનરેટિવ ચેટબોટ જનરેટ કરે છે? તો કે તમે એને જે પણ કમાન્ડ આપો છો, કમાન્ડ, આ કમાન્ડને એઆઈ ની ભાષામાં શું કહેવાય મિત્રો? પ્રોમ્પ્ટ કહેવાય. બરાબર છે? તો જનરેટિવ ચેટબોટ્સ એટલે કે એને આપવામાં આવેલા પ્રોમ્પ્ટના આધારે ટેક્સ્ટ, ઇમેજ, ઓડિયો કે વિડીયો જનરેટ કરનાર ચેટબોટ. બરાબર છે? તો એને કહેવાય જનરેટિવ ચેટબોટ્સ. બરાબર છે? હવે ઉદાહરણ તરીકે ચેટ જીપીટી ને હું કહું છું કે પ્લીઝ ગીવ મી વેબસાઇટ્સ ફોર ગ્રાફિક ડિઝાઇનિંગ. બરાબર છે મિત્રો? હું એને એવું કહું છું ગ્રાફિક ડિઝાઇનિંગ ની વેબસાઇટ આપો. તો આ જે મેં કમાન્ડ આપ્યો એને શું કહેવાય મિત્રો? પ્રોમ્પ્ટ કહેવાય. બરાબર છે? અને એ પ્રોમ્પ્ટના આધારે ચેટ જીપીટી જે છે મિત્રો મને કેટલાક ટેક્સ્ટ જનરેટ કરીને આપશે કે જો ભાઈ આટલી વેબસાઇટ છે એને પર તમે વિઝિટ કરી શકો છો. તો એ ચેટ જીપીટી શું કર્યું કહેવાય મિત્રો? ટેક્સ્ટ જનરેટ કરી કહેવાય. બરાબર છે? ક્લિયર? ડન. હવે તો તાજેતરમાં મિત્રો માઇક્રોસોફ્ટ સમર્થિત જે ઓપન એઆઈ કંપની હતી એનું ચેટ જીપીટી ન્યૂઝમાં હતું અને ગૂગલનું બાર્ડ ચર્ચામાં હતું. ઠીક છે? હવે આ જે જનરેટિવ ચેટબોટ્સ છે એની કેટલીક ચિંતાઓ જે છે, બરાબર, કઈ સમસ્યાઓ આ પ્રકારના જનરેટિવ ચેટબોટ્સના કારણે ઊભી થઈ શકે છે એનો અભ્યાસ કરીએ. ઘણી વખત તમને મેન્સમાં પણ પૂછાઈ શકે છે મિત્રો કે જનરેટિવ ચેટબોટ્સની કઈ ચિંતાઓ રહેલી છે એ પૂછાઈ શકે છે, નંબર 1. અને નંબર 2, જે પ્રિલિમ્સ પરીક્ષાની વાત કરીએ તો કે જે સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન્સ આવે છે, 2-3 સ્ટેટમેન્ટ આપેલા હોય છે, તો એની અંદર કે નીચેના પૈકી કઈ ચિંતાઓ જનરેટિવ ચેટબોટ સાથે સંકળાયેલી છે આ પ્રકારનો પણ ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. બરાબર છે? તો એના વિશે આપણે જાણીએ. બરાબર છે? તો સૌથી પહેલી ચિંતા એ છે કે વંશ, લિંગ કે પૂર્વગ્રહ આધારિત માહિતીનો ફેલાવો થઈ શકે છે. કેમ? કારણ કે જો જે બી એઆઈ આધારિત આ પ્રકારના ચેટબોટ્સ છે મિત્રો એમાં શું છે તો કે એને એક પ્રકારનો ડેટા સૌથી પહેલા આપવામાં આવ્યો છે, કોડર દ્વારા કોઈ ચોક્કસ પ્રકારનો ડેટા આપવામાં આવ્યો છે. બરાબર છે? અને એ ડેટાના આધારે એ તમને જવાબ આપે છે. બરાબર છે? હવે મેં એક જનરેટિવ ચેટબોટ હતું એનો યુઝ કરતો હતો હું, ચેટબોટ, અને એમાં મેં પૂછ્યું કે ટોપ 5 CEOs, બરાબર, આવી રીતે ટોપ 5 CEOs વિશે પૂછ્યું ને તો એને કેવો જવાબ આપ્યો ખબર છે મિત્રો? બધા એ પાંચ જે સીઈઓ એને જે મને સજેસ્ટ કર્યા એ 5 સીઈઓ વ્હાઈટ હતા. એક પણ બ્લેક કે એક પણ આફ્રિકન સીઈઓ એની અંદર હતા નહીં. બરાબર છે? સો આ પ્રકારની જે વંશ આધારિત માહિતી હોય કે પૂર્વગ્રહ આધારિત માહિતીનો ફેલાવો થઈ શકે છે. બરાબર?
પ્લસ બીજી એમની ચિંતા શું છે કે ચોક્કસ ભાષામાં કમાન્ડ જરૂરી છે. એને જો તમે એક પરફેક્ટ લેંગ્વેજની અંદર જો તમે એને કમાન્ડ નહીં આપો તો એ તમને એ તમારી ડિમાન્ડ શું છે ને એ એની એ જાણી નહીં શકે. બરાબર છે. જો કે ચેટ જીપીટી જે છે એમાં બહુ આ જે ચિંતા જે છે એના પર બહુ સારી રીતે કામ કરવામાં આવ્યું છે. તમે શું કહેવા માંગો છો ને એ જાણી શકે છે, મહદઅંશે જાણી શકે છે. ઘણી વખત એ પણ થાપ ખાઈ જાય છે. બરાબર છે. ઓકે. ત્રીજું શું છે કે ફેક ન્યૂઝ દ્વારા સમાજમાં ધ્રુવીકરણ પ્રોત્સાહન મળી શકે છે. બરાબર છે. શું થાય કે એઆઈ ચેટબોટ જે છે એના આધારે કોઈક એવો ઇમેજ બનાવવામાં આવે. બરાબર છે. તો એના આધારે ફેક ન્યૂઝને પ્રોત્સાહન મળી શકે છે. બરાબર. અને આતંકવાદી સંગઠનો જે છે એ એઆઈ દ્વારા ફોટો અને ઓડિયો બનાવી સમાજમાં દ્વેષ ફેલાવી શકે છે. બરાબર છે. ઓકે. પ્લસ માનવીની સર્જનાત્મકતાને નુકસાન થઈ શકે છે. આ બહુ જ મહત્વનું છે દોસ્તો. મેં ટ્રાય કરી જોયો છે. ચેટ જીપીટી ને મેં એક થીમ આપી કે રાઇટ અ સ્ટોરી ઓન થ્રિલિંગ થીમ. બરાબર છે. પછી એને તમે કોઈ ઘટનાઓ આપી દો કે આ સ્ટોરીમાં આ પ્રકારની ઘટનાઓ ઘટેલી છે. બરાબર છે. એનું એન્ડિંગ આવું છે અને કેરેક્ટરનું નામ આવું છે. બસ તમે ખાલી આ 2 મિનિટ થાય તમને આટલું ટાઈપ કરતા અને પછી તમે એન્ટર આપો મિત્રો, આખી સ્ટોરી લખાઈને આવી જાય છે. એક વખત ટ્રાય કરજો. તો એના કારણે થાય છે મિત્રો તમારી જે ક્રિએટિવિટી છે એ ટોટલી નુકસાન થાય. આખી બાતલ જ થઈ જાય ને મિત્રો, રદ બાતલ થઈ જાય ટોટલ ક્રિએટિવિટી. હવે કેવું થાય છે, લોકો ગ્રાફિક ડિઝાઇનરો જે હોય છે એ લોકો શું કરે, આજે એઆઈ આધારિત જે વેબસાઇટ હોય એના આધારે પોતાના ગ્રાફિક્સ ની ડિઝાઇનો જે તૈયાર કરતા થઈ ગયા છે. બરાબર. તો માનવીની જે સર્જનાત્મકતા છે એને ભયંકર નુકસાન થાય છે. ઓકે. તો આ પ્રકારની જે ચિંતાઓ જે છે એ જનરેટિવ ચેટબોટ સાથે સંકળાયેલી છે. ડન? ક્લિયર? ઓકે. નેક્સ્ટ છે એવિએશન ક્ષેત્રની વિશ્વની સૌથી મોટી ડીલ હમણાં તાજેતરમાં થઈ છે. આ મેં મહત્વના સાંપ્રત પ્રવાહોમાં એટલા માટે મૂક્યું છે કારણ કે જીપીએસસી ની ક્લાસ 1-2 ની પરીક્ષામાં એવો ક્વેશ્ચન પૂછાયો હતો થોડા ટાઈમ પહેલા, આ 26 નંબરની જાહેરાતમાં મિત્રો, કે એ વખતે ટેસ્લા જે કંપની છે ને મિત્રો, ટેસ્લા એને બેંગ્લોરમાં પોતાની ઓફિસની સ્થાપના કરી હતી. બરાબર છે. તો એના કારણે આ ક્વેશ્ચન હતો કે તાજેતરમાં ટેસ્લાએ ભારતના કયા શહેરમાં પોતાની ઓફિસ સ્થાપી છે. બરાબર. તો એના કારણે મેં આ જ ન્યૂઝ છે એવિએશન ક્ષેત્રની વિશ્વની સૌથી મોટામાં મોટી ડીલ છે એને મેં અહીંયા લીધી છે. બરાબર છે. આ ડીલમાં શું છે તો કે એર ઇન્ડિયા જે છે ટાટાની કંપની છે. બરાબર છે. ભાઈ ટાટાની. તો એર ઇન્ડિયા એરબસ કંપની પાસેથી 250 અને બોઈંગ કંપની છે એની પાસેથી 220 એમ કુલ 470 એરક્રાફ્ટ ખરીદવાની છે. સમજાય છે મિત્રો? અને આ ટોટલ આખો સોદો જે છે એની કિંમત કેટલી છે? $100 બિલિયન. સમજાય છે મિત્રો? $100 બિલિયન જે છે આ સોદાની કિંમત આટલી મોટી છે. અને એના કારણે આ જે ડીલ છે એર ઇન્ડિયાની એ વિશ્વની સૌથી મોટામાં મોટી એવિએશન ક્ષેત્રની ડીલ છે. બરાબર છે. ઓકે. આ એરબસ કંપની છે મિત્રો, કઈ કંપનીની છે તો કયા દેશની કંપની છે તો કે ફ્રાન્સની, અને બોઈંગ યુએસએ ની કંપની છે. ઓકે. ડન? ક્લિયર? હવે નેક્સ્ટ છે પીએસીએસ, પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી. બરાબર છે. જેનું ગુજરાતીમાં શું કહેવાય? પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી. ઓકે. તો શું છે એ સ્થાનિક સ્તરની સહકારી ધોરણે કામ કરતી કૃષિ ધિરાણ સંસ્થા છે. બરાબર છે. ગામડામાં જે છે મિત્રો કૃષિ ક્ષેત્ર માટે જે પણ નાની લોનની જરૂરિયાત પડતી હોય છે તો એના માટે આ પીએસીએસ ની સ્થાપના કરવામાં આવે છે અને એ આ ક્ષેત્રે કામ કરે છે. ઓકે. ખેડૂતોને ટૂંકા અને મધ્યમ ગાળાની લોન મળે છે. લાંબા ગાળાની લોન પીએસીએસ આપતી નથી. ખાસ ધ્યાન રાખજો મિત્રો. રાજ્ય સહકારી બેંકની આગેવાની હેઠળના ત્રિસ્તરીય સહકારી માળખામાં છેલ્લી કડી તરીકે કામ કરે. હવે શું છે મિત્રો, દરેક રાજ્યની અંદર રાજ્યની જે સહકારી બેંક હોય છે એની આગેવાની હેઠળ કુલ ત્રિસ્તરીય સહકારી માળખું આવેલું છે બેંકેનું. સૌથી ઉપર શું હોય છે કે રાજ્ય સ્તરની બેંક હોય છે, નીચે જિલ્લા સ્તરની બેંક હોય છે મિત્રો, અને એનાથી નીચે આ પીએસીએસ આવેલું હોય છે. બરાબર છે. ઓકે. રાજ્યમાં સહકારી માળખું જે છે બેન્કિંગ ક્ષેત્ર એ આ 3 સ્તરીય આ રીતે હોય છે, અને પીએસીએસ જે છે દોસ્તો એ સૌથી છેલ્લા સ્તરે આવે છે. બરાબર છે. ક્લિયર? ઓકે. સો ભારતમાં અત્યારે કુલ કેટલી પીએસએસ આવેલી છે તો કે 1.2 લાખ પીએસએસ આવેલી છે. અને આ ન્યૂઝમાં કેમ હતું મિત્રો, કારણ કે બજેટમાં
63,000 પીએસીએસ ના ડિજિટલાઇઝેશન માટે કુલ 2500 કરોડ નાણાંની ફાળવણી થઈ હતી અને આના કારણે પીએસીએસ ન્યૂઝમાં હતું. બરાબર, તો પીએસીએસ શું છે એનો એક આઈડિયા તમારા મગજમાં હોવો જોઈએ. અને પ્લસ મેઇન્સમાં તમે જ્યારે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન વિશે વાત કરતા હો ત્યારે પીએસીએસ ને મજબૂત કરવી જોઈએ, એને પ્રોત્સાહન આપવું જોઈએ. આ પ્રકારનું સજેશન તમે આપી શકો છો. ઓકે, ક્લિયર, ડન. નેક્સ્ટ છે મિત્રો કે 2 લાખ નવી પીએસીએસ બનાવવાની છે, પ્લસ ડેરી અને ફિશરીઝ ક્ષેત્રની કોઓપરેટિવ મંડળી સ્થાપવાની યોજના કેન્દ્ર સરકારનું જે સહકાર મંત્રાલય જે છે એ આ પ્રકારની યોજના લઈને આવી છે. બરાબર, એટલે ટૂંકમાં સહકારી ક્ષેત્ર જે છે, સહકારી ક્ષેત્ર બધાને ખબર હશે કે સહકારી ક્ષેત્ર એકદમ સહકારના ધોરણે કામ થાય છે. એમાં જે સભ્યો જે છે, જે બી સહકારી ક્ષેત્રની કોઈ બેંકની મંડળી છે અથવા તો પ્રોડ્યુસર્સની જે બી મંડળી છે અથવા તો ગ્રાહકોની કોઈ મંડળી છે, તો આ જે મંડળીઓ જે છે એ આ પોતાના મેમ્બરો જે હોય છે, સભ્યો, એના વેલફેર માટે, એના કલ્યાણ માટે કામ કરતી હોય છે. બરાબર છે. એક ઉદાહરણ સાથે તમને સમજાવું મિત્રો કે સહકારી ક્ષેત્ર કામ કઈ રીતે કરતું હશે, બહુ જ મજા આવશે તમને સમજવાની. બરાબર છે. આપણે ઉદાહરણ લઈએ, અમૂલનું ઉદાહરણ લઈએ. બરાબર છે, અમૂલ. હવે અમૂલની સાથે અનેક ખેડૂતો સંકળાયેલા છે ગુજરાતના. બરાબર છે. હવે દરેક ખેડૂતો શું કરે છે દોસ્તો, દરેક ખેડૂતો અહીંયા અમૂલને દૂધ આપે છે, મિલ્ક. બરાબર, અમૂલ શું કરે છે, એમાંથી અલગ અલગ પ્રોડક્ટ્સ બનાવે છે. બરાબર છે, ચીઝ બનાવે છે, બટર બનાવે છે, મિલ્ક બનાવે છે. બરાબર છે, અને પછી એને શું કરે છે, સેલ કરે. બરાબર, તો એના કારણે અમૂલને શું થાય છે, નફો થાય છે. બરાબર છે દોસ્તો, નફો થશે અને એ નફો આ ખેડૂતોની વચ્ચે વહેંચાય છે. હવે આ ખેડૂત એકલો જઈને ચીઝ બનાવીને વેચવા જશે તો એ એક નહીં કરી શકે. બરાબર છે, પરંતુ જ્યારે આ પ્રકારના બધા ખેડૂતો ભેગા થાય અને પછી એ સહકારી ધોરણે કામ કરે તો ત્યારે મિત્રો, ત્યારે દરેક ખેડૂતોને આવકમાં કેટલો વધારો થાય છે આપણને બધાને ખબર છે. આપણે જોઈએ છીએ અમુક કેટલું સફળ થયું છે. બરાબર છે. એવી જ રીતે મિત્રો આપણે એક એવી સહકારી મંડળી લઈએ જેમ કે શેરડી. બરાબર, શેરડીની સહકારી મંડળી હોય કે જેમાં શેરડી ઉત્પાદન કરતા બધા ખેડૂતો ભેગા થાય છે. બરાબર, એ બધા પોતાની જેટલી બી શેરડીનું ઉત્પાદન છે એક જગ્યાએ ભેગું કરે છે, પછી એમાંથી શું કરે છે, ખાંડનું ઉત્પાદન કરે છે. આ ખાંડનું એ લોકો વેચાણ કરે છે. એનાથી શું થાય છે, નફો, અને એ નફો બધા ખેડૂતો વચ્ચે વહેંચાય. સમજાણો મિત્રો. ત્રીજું પ્રોડ્યુસર્સ મિત્રો છે. પ્રોડ્યુસર સહકારી ધોરણે કઈ રીતે કામ કરી શકે, ઉદાહરણ તરીકે ટેક્સટાઇલ ક્ષેત્રના પ્રોડ્યુસરો જે છે એ બધા ભેગા થઈને પ્રોડ્યુસરની સહકારી મંડળી બનાવે છે. હવે આ સહકારી મંડળી શું કરશે મિત્રો ખબર છે, દરેક પ્રોડ્યુસર જે છે ટેક્સટાઇલના, કાપડના જે પણ પ્રોડ્યુસર છે બધા ભેગા થશે અને બધાને રૂની જરૂરિયાત તો હોવાની છે, કોટનની. તો બધા ભેગા થઈને નક્કી કરે છે કે જો આ ભાઈ કહે છે કે મારે 2 ટનની જરૂરિયાત છે, આ ભાઈ કહે છે મારે 1 ટનની જરૂર છે, આ ભાઈ કહે છે 5 ટનની, આ કહે છે 6 ટનની. બધાનો ભેગા થશે અને પછી બધા ભેગા થઈને મિત્રો રો મટીરિયલની બજારમાંથી ખરીદી કરશે. તો એના કારણે શું થશે, આ બધાનું એક મોટી અમાઉન્ટમાં ખરીદી થશે. બરાબર છે, અને એના કારણે એમને જે રો મટીરિયલ જે છે મિત્રો એ બહુ ઓછા દરે મળી રહેશે. બરાબર, સો આ ટાઈપ સહકારી ક્ષેત્ર અલગ અનેક ક્ષેત્રે કામ થઈ શકે છે. બરાબર, અને એના કારણે શું થાય મિત્રો, એક તો ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ જે છે, જેને આપણે સમાવેશી વિકાસ કહીએ. બરાબર, એ થાય છે. અને વિકાસ ગમે એટલો થાય મિત્રો, પરંતુ એવો વિકાસ ન થવો જોઈએ કે જેના કારણે લોકોની અંદર આર્થિક અસમાનતા વધે. બરાબર છે, અને એવું ન થાય એના માટે ભારત સરકાર મિત્રો આ સહકારી જે ક્ષેત્ર છે એને પ્રોત્સાહન આપી રહી છે. સમજાણું? ક્લિયર મિત્રો? ઓકે, યસ. તો કેન્દ્રીય જે સહકાર મંત્રાલય છે દોસ્તો એ આ પ્રકારની હમણાં યોજના લઈને આવ્યું છે. ઠીક છે, તો એ યોજના વિશે જાણીએ. શું છે તો કે કેન્દ્રીય સહકાર મંત્રાલયની યોજના છે. ઓકે, એમાં કેટલી નવી પીએસીએસ, ફિશરીઝ અને ડેરી બનાવવાની છે તો કે 2 લાખ નવી બનાવવાની છે. ઓકે, ડન. કેટલા વર્ષ માટેની યોજના તો કે 5 વર્ષ માટેની આ યોજના છે. ઓકે, સંપૂર્ણ સહકારના અભિગમ સાથે કોઓપરેટિવ ક્ષેત્રની
તમામ યોજનાઓનું વ્યાપક સંકલન કરાશે. એટલે કે અત્યાર સુધી કોઓપરેટિવ ક્ષેત્રનો વિકાસ કરવા માટે અત્યાર સુધીની જેટલી બી યોજનાઓ છે એ તમામે તમામ યોજનાઓનું સંકલન કરવામાં આવશે આ યોજનામાં બરાબર છે મિત્રો. ઓકે, હવે નાબાર્ડ એનડીડીબી એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ બરાબર છે એ અને નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ આ અંગેનો પ્લાન તૈયાર કરશે બરાબર છે. આ મહત્વની ન્યૂઝ છે કે આ જે યોજના જે છે એના માટેનો પ્લાન કઈ એજન્સીઓ દ્વારા તૈયાર કરવામાં આવશે તો કે નાબાર્ડ એનડીડીબી અને નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ બરાબર છે. ઓકે, હવે એનું અમલીકરણ કોના દ્વારા કરવામાં આવશે તો કે આંતર મંત્રાલય સમિતિ જે છે સહકાર મંત્રાલય હેઠળ આ પ્રકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ કમિટી જેને ઇંગ્લિશમાં કહેવાય એ બનાવવામાં આવશે અને એ આ યોજનાનું અમલીકરણ દેખરેખ અને નિયંત્રણ કરશે બરાબર છે. સો સહકારી ક્ષેત્ર શું છે એ આપણે જાણ્યું, સરકારની આ અંગેની નવી યોજના જે એ શું છે એ જાણ્યું અને પીએસસીએ શું છે પ્રાઇમરી એગ્રીકલ્ચર કોઓપરેટિવ સોસાયટી શું છે એના વિશે જાણ્યું બરાબર છે. પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેની દ્રષ્ટિએ આ જે યોજનાઓ છે એ અતિ મહત્વની છે બરાબર છે. ક્લિયર મિત્રો? ચલો આગળ ન્યૂઝ જોઈએ. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અતિ મહત્વનો ન્યૂઝ છે મિત્રો, કારણ કે બોર્ડર રીજન જે છે આપણું સીમા વિસ્તાર છે એના વિકાસ માટેનો આ યોજના છે બરાબર છે. કયા મંત્રાલયની યોજના છે તો કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની યોજના છે. ઓકે, કયા બજેટમાં જાહેરાત કરાઈ તો કે 2023 નું આ વખતનું જે બજેટ હતું એની અંદર જાહેરાત કરવામાં આવી છે. સેન્ટ્રલ સ્પોન્સર્ડ યોજના છે મિત્રો. કઈ યોજના છે? સેન્ટ્રલ સ્પોન્સર્ડ યોજના છે. ઠીક છે. બે પ્રકારની યોજના આપણને બધાને ખબર છે. એક હોય સેન્ટ્રલ સ્પોન્સર્ડ યોજના અને બીજી હોય સેન્ટ્રલ સેક્ટર યોજના. સેન્ટ્રલ સેક્ટર યોજના મિત્રો એવી યોજના હોય કે જેની અંદર તમામ ફંડ છે એ યોજના માટેનું તમામ ફંડ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે એને શું કહેવાય? સેન્ટ્રલ સેક્ટર યોજના. અને બીજી હોય છે સેન્ટ્રલ સ્પોન્સર્ડ યોજના. એ સેન્ટ્રલ સ્પોન્સર્ડ યોજના દોસ્તો એવી યોજના હોય કે જેમનું જે ફંડ હોય એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ બંને વચ્ચે વહેંચવામાં આવે. ક્લિયર મિત્રો? ડન. તો આજે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ છે એ સેન્ટ્રલ સ્પોન્સર્ડ યોજના છે. ઓકે, એનો હેતુ શું છે મિત્રો તો કે ઉત્તરી સીમામાં આવેલા ગામડાઓનો સામાજિક આર્થિક વિકાસ કરી લોકોના જીવન ધોરણમાં સુધારો કરવો આ એનો મુખ્ય ઉદ્દેશ છે બરાબર છે. ઓકે, એનો સમયગાળો કયો છે તો કે 2022-23 થી 2025-26 સુધીનો. હવે જે મહત્વની બાબત છે કે એ કયા રાજ્યોમાં કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ યોજનાનો અમલ કરવાનો છે બરાબર છે. પરીક્ષામાં આ વસ્તુ પૂછાય છે તો કે લદ્દાખ યુનિયન ટેરેટરી છે હવે એ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, બસ આટલા રાજ્ય અને યુનિયન ટેરેટરીઝ જે છે એની અંદર જ આ યોજનાનો અમલ કરવામાં આવશે. અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો, અરુણાચલ પ્રદેશ જે છે, બિહાર છે, યુપી જે છે આ રાજ્યો આ યોજના અંતર્ગત છે નહીં, ખાસ ધ્યાન રાખજો બરાબર છે. ઓકે, હવે કુલ 2963 ગામડાઓનો આ યોજના હેઠળ વિકાસ કરવાનો છે બરાબર છે. હવે એનો અમલ કેવી રીતે થશે તો કે વિલેજ એક્શન પ્લાન બનાવવામાં આવશે. ઓકે, કોના દ્વારા બનાવાશે તો કે વહીવટી તંત્ર દ્વારા બનાવાશે. ઓકે, અને કોના સહકારથી? જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવશે. સોરી મિત્રો, આ જે વિલેજ એક્શન પ્લાન જે છે એ કોના દ્વારા તૈયાર કરાશે? જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને ગ્રામ પંચાયતના સહયોગથી આ પ્લાન તૈયાર કરાશે બરાબર છે મિત્રો. એટલે આને કયો અપ્રોચ કહેવાય મિત્રો? બોટમ અપ અપ્રોચ કહેવાય બરાબર છે. ગવર્નન્સમાં બધા ભણ્યો હશે, બોટમ અપ અપ્રોચ કહેવાય હે ને. બોટમ અપ એટલે જ્યાં નીચેથી ઉપર સુધી જાય છે, જે પણ સજેશન હોય, જે પણ પ્લાનિંગ થતું હોય એ નીચેના લેવલથી શરૂઆત થાય ને ઉપરના લેવલ સુધી જાય છે બરાબર છે. ઓકે, યસ. હવે ઘણા બધા લોકોને ખ્યાલ હશે કે એક ગૃહ મંત્રાલયની જ એક અન્ય યોજના છે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ બરાબર છે. તો આ બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ બંને યોજના કોની છે તો ગૃહ મંત્રાલયની જ છે, પણ બંને અલગ યોજના છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર છે. પરીક્ષામાં આવી રીતના પૂછાઈ શકે છે કે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ જે છે એ બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત લોન્ચ કરવામાં આવેલો છે. તો આ વિધાન ખોટું છે, બંને અલગ યોજનાઓ છે, ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર છે. ઓકે, હવે એક વસ્તુ મગજમાં આવે કે આ પ્રકારની યોજના લાવવાનો હેતુ કેમ લાવતા હોય છે જનરલી સરકાર? કારણ કે મિત્રો કેવું છે કે બજેટનું સંરક્ષણ કરવું ને એ આપણી જવાબદારી છે, સરકારની જવાબદારી છે. હવે જો આપણી જે બોર્ડર એરિયા જે છે મિત્રો
આપણને ખબર છે કે આપણા જે નેબર જે છે, આપણા જે પડોશીઓ જે છે એ બહુ જ ખતરનાક છે, એકદમ હોસ્ટાઇલ નેબર છે, બરાબર છે. તો એના કારણે શું થાય કે જો હવે આ બધા પ્રદેશોની અંદર આ જે બોર્ડર એરિયા છે મિત્રો, ત્યાં જો કોઈ વસ્તી નહીં રહે, ત્યાં ગામડા નહીં હોય, તો આ બધા જે અન્ય આજુબાજુના જે દેશો જે છે એ બની શકે કે ત્યાં ઘૂસણખોરી કરી દે, બરાબર છે, ને ત્યાં પોતાના લોકોને વસાવી દે. ઠીક છે. કાં તો એવું બને કે આ એરિયા જે છે બોર્ડર એરિયા, એની અંદર વિકાસ ના હોય તો ત્યાંના લોકો શું કરે, સ્થળાંતર કરીને અંદરની સાઈડ આવી જાય, અને એના કારણે શું થાય, આ લોકો ઘૂસણખોરી કરી, બહારના જે દેશના લોકો જે છે ઘૂસણખોરી કરી શકે છે અહીંયા અને પોતાનું સ્થાન જમાવી શકે છે. એવું ન થાય એના માટે આ પ્રકારના બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ જે છે એ આ પ્રકારના પ્રોગ્રામ સરકારો લઈને આવે છે. ક્લિયર મિત્રો? ચલો આગળ છે શિંકુલા ટનલ. મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ મહત્વની છે શિંકુલા ટનલ. ઓકે, કઈ જગ્યાએ બનવાની છે? આ તો કે હિમાચલ પ્રદેશમાં બનવાની છે. કયા ઘાટ ઉપર? શિંકુલા ઘાટ ઉપર બનવાની છે. ઓકે, હવે એની વિશેષતા શું છે? તો કે વિશ્વની સૌથી વધુ ઊંચાઈ પર આવેલી આ ટનલ બનશે. કેટલી ફૂટ ઉપર? 16,580 ફૂટ પર આ ટનલ બનવાની છે. વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચી ટનલ છે. ખાસ ધ્યાન રાખજો, હજુ બની રહી છે, બની નથી ગઈ. ઓકે, ડન. એ કયા બે પ્રદેશોને કનેક્ટ કરશે? એક્ઝામની દ્રષ્ટિએ બહુ મહત્વનું છે. લાહુલ વેલી અને જાસ્કર વેલી. બરાબર, લાહુલ વેલી કઈ જગ્યાએ આવેલી છે? હિમાચલ પ્રદેશ. અને જાસ્કર વેલી લદ્દાખમાં આવેલી છે. બરાબર છે. ઓકે, કોનો પ્રોજેક્ટ? આ જે ટનલ જે છે કોના દ્વારા બનાવવામાં આવશે? બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા. ઓકે, કયા પ્રોજેક્ટ હેઠળ? તો કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન છે એનો પ્રોજેક્ટ યોજક કરીને પ્રોગ્રામ છે. દોસ્તો ખાસ ધ્યાનમાં રાખજો, પ્રોજેક્ટ યોજક કરીને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન છે BRO, એનો આ પ્રોજેક્ટ છે ને એના અંતર્ગત શિંકુલા ટનલ બનાવવામાં આવવાની છે. બરાબર છે? ક્લિયર? ડન. નેક્સ્ટ છે ભવનાથનો મેળો. આ મેળો જે છે મિત્રો એ મહાવદ તેરસ, કે જેને આપણે મહાશિવરાત્રી કહીએ છીએ, એના દિવસે જુનાગઢ ખાતે ભરાય છે. ઓકે, નેક્સ્ટ 2019માં આ મેળાને મિની કુંભનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ઠીક છે. હવે એની આકર્ષણના કયા કયા કેન્દ્રો છે? તો કે દિગંબર સાધુઓ જે છે એ રવેડી કરે છે મિત્રો, એ અહીંયાનું આકર્ષણનું કેન્દ્ર છે. અને સાધુઓ, અને આ જે સાધુઓ જે છે એ જુનાગઢમાં આવેલા પૌરાણિક, એટલે કે પુરાણોનો સમયનું એક મૃગી કુંડ આવેલું જે છે એ જોવાલાયક છે. બરાબર છે. સો પરીક્ષાની દ્રષ્ટિએ આ જે રવેડી જે છે એ ભવનાથનો મેળો કઈ જગ્યાએ ભરાય છે એ, પછી આ મૃગી કુંડ જે છે એ કઈ જગ્યાએ આવેલું છે, કલ્ચરમાં આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બરાબર છે? ક્લિયર મિત્રો? ભવનાથનો મેળો ડન. નેક્સ્ટ છે હાર્બિંજર 2023. હાર્બિંજર 2023 શું છે મિત્રો? તો કે આરબીઆઈ દ્વારા આ એક પ્રકારની ફિનેટેક ક્ષેત્રની હેકાથોન યોજવામાં આવી હતી. એટલે હેકાથોનમાં શું હોય મિત્રો? અલગ પાર્ટિસિપન્ટ્સ, સ્પર્ધકો હોય, એ બધા ભેગા થાય અને એ બધા પોતાના આઈડિયાઝ જે હોય એને ત્યાં રજૂ કરે. બરાબર છે? તો આ જે છે હાર્બિંજર 2023 એ બીજી આવૃત્તિ હતી. બરાબર છે? ઓકે, કઈ હેકાથોન છે? તો કે ગ્લોબલ હેકાથોન છે, એટલે કે સમગ્ર વિશ્વમાંથી અહીંયા ભાગી સ્પર્ધકો આમાં ભાગ લે છે. બરાબર છે? કુલ કેટલા? 22 દેશોના ફિનેટેક ક્ષેત્રોના ભાગ લેવાના સ્પર્ધકો ભાગ લેવાના છે. આ વખતની હાર્બિંજર 2023 થઈ મિત્રો. એની થીમ શું હતી? ઇન્ક્લુઝિવ ડિજિટલ સર્વિસીસ. બરાબર છે? થીમ અતિ મહત્વની છે અને આ જે કરંટ જે છે પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ મહત્વનું છે. નેક્સ્ટ છે પ્રોજેક્ટ ચિત્તા. આપણે આગળ વાત થઈ ગઈ છે. બરાબર છે? એના પછી છે આદિ મહોત્સવ. હવે કેવું છે મિત્રો, આદિવાસી જે કલ્ચર છે, આદિવાસીઓનું જે જીવન છે, એમની જે સંસ્કૃતિ છે, એનું સંરક્ષણ કરવું સરકારની જવાબદારી છે. બરાબર છે? તો એના માટે આ પ્રકારના મહોત્સવો જે છે એ સરકાર દ્વારા યોજવામાં આવે છે. કોના દ્વારા યોજાશે મિત્રો? આ યોજાય છે આ મહોત્સવ આદિજાતિ બાબતોના મંત્રાલય જે છે એના વતી ટ્રાઇફેડ કરીને જે છે એના દ્વારા આનું આયોજન થાય છે. કઈ જગ્યાએ આ આદિ મહોત્સવ યોજાય છે? દિલ્હી ખાતે યોજાય છે. બરાબર છે? ઓકે, મુખ્ય ઉદ્દેશ શું છે? કે આદિવાસી ઉત્પાદનો જે છે, તમને ખબર હોય તો કે આદિવાસીઓ અમુક વાર તીર કામતા બનાવતા હોય છે, અથવા તો બાંબુમાંથી અલગ પ્રકારની પ્રોડક્ટ બનાવતા હોય છે. બરાબર છે? તો આ પ્રકારની જે આદિવાસી ઉત્પાદનો જે છે એને પ્રોત્સાહન આપવાનો આનો હેતુ છે. ઠીક છે? થીમ શું છે મિત્રો આની? તો કે છે અ સેલિબ્રેશન ઓફ સ્પિરિટ ઓફ ટ્રાઇબલ ક્રાફ્ટ્સ, કલ્ચર, cuisine,
ક્યુઝિન નું એને ગુજરાતીમાં શું કહેવાય? ભોજન કહેવાય મિત્રો, બરાબર છે. અને એન્ડ કોમર્સ આ એની થીમ છે. ક્લિયર? ચલો આગળ વધીએ મિત્રો. વર્લ્ડ એનર્જી આઉટલુક. વર્લ્ડ એનર્જી આઉટલુક મિત્રો એક રિપોર્ટ છે. કોના દ્વારા પબ્લિશ કરવામાં આવે છે? ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી દ્વારા. હમણાં આગળ જ આપણે જોયું હતું ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી દ્વારા કયો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો મિત્રો? ગ્લોબલ મિથેન ટ્રેકર રિપોર્ટ. હવે આ બીજો કયો રિપોર્ટ છે જે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? વર્લ્ડ એનર્જી આઉટલુક. બરાબર છે. ઓકે, હવે આ રિપોર્ટ નું તારણ શું છે દોસ્તો? કે એશિયા જે છે 2025 સુધીમાં વિશ્વની 50% વીજળીનો ઉપયોગ કરશે. સમજાય? ખાલી એશિયા ખંડ જ સમગ્ર વિશ્વનું કુલ વીજળીનો વપરાશ છે એમાં 50% વપરાશ ખાલી એશિયામાંથી કરશે. અને એનું કારણ શું છે મિત્રો? કારણ કે એશિયા ખંડમાં ભારત અને ચીન બંને આવે છે અને બંનેની વસ્તીને ભેગી કરીએ મિત્રો તો વિશ્વની કુલ વસ્તીનો મારા ખ્યાલથી મિનિમમ 30% વસ્તી આ ખંડ માત્ર આ બે દેશોમાં આવેલી છે. બરાબર. એના કારણે એશિયા ખંડ જે છે એ આટલો બધો વીજળીનો વપરાશ કરશે. બરાબર છે. હવે આ જે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી છે મિત્રો એનો એક બીજો રિપોર્ટ પણ છે જેનું નામ છે નેટ ઝીરો બાય 2050. બરાબર છે. એ પણ IEA નો જ રિપોર્ટ છે. સો IEA ના આજે આપણે 3 રિપોર્ટ જોયા. એક હતો ગ્લોબલ મિથેન ટ્રેકર, બીજો છે વર્લ્ડ એનર્જી આઉટલુક અને ત્રીજો છે નેટ ઝીરો બાય 2050. ત્રણે ત્રણ તમે જુઓ મિત્રો ઉર્જા ક્ષેત્રના રિપોર્ટ છે. બરાબર છે. ઓકે, નેક્સ્ટ છે વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ. વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ મિત્રો દર વર્ષે UAE ના દુબઈ ખાતે યોજાય છે અને એમાં શું છે મિત્રો કે સરકારના અધિકારીઓ આવે, અનેક દેશોના નેતાઓ પણ આવે, પ્લસ બિન સરકારી સંગઠનો જે NGO વગેરે આવે એ પણ આ જે સમિટ જે છે એમાં જોડાય છે. અને આવનારી જે સમસ્યાઓ જે છે, આવનારો જે સમય છે એમાં સરકારો કેવી હોવી જોઈએ, સરકારોએ કેવા પ્રકારનું કામ કરવું જોઈએ, કઈ પદ્ધતિથી કામ કરવું જોઈએ, એ પ્રકારની ચર્ચાઓ આ વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં કરવામાં આવતી હોય છે. બરાબર છે. આ વખતની જે વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ હતી એની થીમ હતી મિત્રો શેપિંગ ધ ફ્યુચર ગવર્નમેન્ટ. બરાબર છે. ક્લિયર? ડન. નેક્સ્ટ છે મિત્રો ટ્રેડ્સ કરીને છે. ટ્રેડ શું છે મિત્રો? એનું પૂરું નામ શું છે? તો કે ટ્રેડ રિસીવેબલ્સ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ. બરાબર છે. હવે આ શું છે મિત્રો કે RBI દ્વારા આ પોર્ટલનો વિકાસ કરવામાં આવ્યો છે. કેમ વિકાસ કરવામાં આવ્યો છે? કારણ કે MSME જે હોય છે, જે નાના ધંધાગૃહો છે મિત્રો, એ લોકોને ઘણીવાર શું થાય છે કે એ લોકો ઉધાર પર કોઈને માલ આપે છે. ઉદાહરણ તરીકે મારી એક નાની MSME છે, કાપડ મેન્યુફેક્ચરિંગ હું કરું છું. બરાબર છે. હવે મેં કોઈ વ્યક્તિને 1 કરોડનો માલ ઉધાર પર આપ્યો છે. બરાબર. ધારો કે 2 મહિનાના ઉધાર પર આપ્યો છે. બરાબર છે. હવે થાય છે શું કે એ 2 મહિનાની અંદર મારે તાત્કાલિક રૂપિયાની જરૂર પડે છે. બરાબર છે. તો હવે હું શું કરીશ? આ જે મારું એક લિસ્ટ હશે કે ભાઈ જો આ ફલાણી વ્યક્તિ છે એની પાસેથી હું 2 લાખ રૂપિયા 1 કરોડ રૂપિયા માંગુ છું. બરાબર છે. ક્લિયર? સમજાય છે એટલા સુધી? ઓકે. હવે આ જે રિસીટ હશે જેને આપણે બધા ભણ્યા હોય, ખબર હોય તો તમને, જેને લેણી કહેવાય, લેણી હુંડી. બરાબર છે. ઇંગ્લિશમાં કહેવાય ને રિસીવેબલ્સ. તો એ જે મારી જે રિસિપ્ટ છે કે ભાઈ આ વ્યક્તિ પાસેથી મારે 1 કરોડ રૂપિયા લેવાના છે, તો એ રિસિપ્ટને હું આ જે ટ્રેડ્સ નામનું જે પ્લેટફોર્મ છે એના ઉપર જઈ અને એ જે 1 કરોડની રિસિપ્ટ છે એને હું બની શકે કે 95 લાખ કે 98 લાખમાં એને ત્યાંથી ડિસ્કાઉન્ટ પર આપી અને હું જે 98 લાખ રૂપિયા જે છે એ તાત્કાલિક ધોરણે મેળવી શકીશ. અને એ 98 લાખનો ઉપયોગ મારા ધંધામાં જે તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે એના માટે એ 98 લાખનો ઉપયોગ કરીશ. બરાબર છે? સમજાણું મિત્રો? સો આ જે ટ્રેડ્સ નામનું જે પ્લેટફોર્મ છે, બરાબર, એ કોના માટે બનાવવામાં આવ્યું છે? તો કે MSMEs દ્વારા. બરાબર છે. ઠીક છે. અને કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? તો કે RBI દ્વારા બનાવવામાં આવ્યું છે. અને એનો હેતુ શું છે? તો કે MSME ની નાણાકીય અછત ઓછી કરવાનો હેતુ છે. ઠીક છે. ટ્રેડ્સ ક્લિયર મિત્રો? ડન. સરસ. હવે એક્ઝામમાં તમને આવે MSME ને પ્રોત્સાહન આપવા માટેના તમે જ્યારે પગલા કોઈ લખતા હો ત્યારે તમારે ટ્રેડ્સ નું તમે મેન્શન કરી શકો છો. સરકાર દ્વારા
એમએસએમઈ ક્ષેત્રની જે નાણાકીય જરૂરિયાતોને સંતોષવા માટે આ પ્રકારનું પ્લેટફોર્મ ઘડવામાં આવ્યું છે. બરાબર છે, ક્લિયર. નેક્સ્ટ, ગ્લોબલ ક્લાઇમેટ રિઝિલિયન્ટ ફંડ $50 મિલિયન ફંડ ફોર વિમેન. બરાબર છે. સો આ એક એવું ફંડ છે મિત્રો કે જે હિલેરી ક્લિન્ટન છે, યુએસ ના ફોર્મર પ્રેસિડેન્ટ છે, એમના દ્વારા આ ફંડ બનાવવામાં આવ્યું છે. એ હમણાં તાજેતરમાં સેવા જે છે, આપણું સેવા સેલ્ફ એમ્પ્લોયડ વુમેન એસોસિએશન જે છે, બરાબર છે, એની વિઝિટ પર આવ્યા હતા પોતે, અને એ વખતે એમને આ જે ફંડ જે છે એ જાહેર કર્યું હતું. એનો ઉદ્દેશ શું છે મિત્રો, કે આપણો જે પ્રદેશ છે, ગુજરાતનો જે પ્રદેશ છે, તો એની અંદર ક્લાઇમેટ ચેન્જની મહિલાઓ પર જે નકારાત્મક અસરો થઈ રહી છે એને અટકાવવા માટે આ પ્રકારનું ફંડ એમના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. બરાબર છે, ક્લિયર. ચલો નેક્સ્ટ છે મિત્રો ફ્રોઝન લેક મેરેથોન, થીજી ગયેલા તળાવ પરની મેરેથોન. બરાબર છે. ભારતની આ પ્રકારની પ્રથમ મેરેથોન છે. કઈ જગ્યાએ યોજાય છે? લદ્દાખમાં યોજાય છે મિત્રો. બરાબર છે. અને કયા તળાવ પર યોજાય છે? પેંગોંગ ત્સો લેક પર યોજાય છે. પેંગોંગ ત્સો લેક પર. આ કયું લેક છે મિત્રો? તમે જેને પણ 3 ઇડિયટ્સ જોયું છે, અને 3 ઇડિયટ્સમાં જે સૌથી છેલ્લો સીન છે ત્યાં રણછોડદાસ છાંછડ જે છે એ પોતાના મિત્રોને મળે છે, એ જગ્યા એમાં જે તળાવ દર્શાવવામાં આવ્યું છે એ છે પેંગોંગ ત્સો લેક. બરાબર છે. તો એ પેંગોંગ ત્સો લેક છે એ ફેબ્રુઆરી મહિનામાં થીજી ગયું હતું, અને એના કારણે એના ઉપર આ પ્રકારની ફ્રોઝન લેક મેરેથોન યોજવામાં આવી હતી. બરાબર છે. અને આ પ્રકારની મેરેથોન ભારતમાં અત્યાર સુધી નથી યોજાઈ, એના કારણે આ ભારતની પ્રથમ મેરેથોન છે આ પ્રકારની. બરાબર છે, ક્લિયર. ચલો આગળ વધીએ. નેક્સ્ટ છે મિત્રો જેમ્સ વેબ ટેલિસ્કોપ. બરાબર છે, જેમ્સ વેબ ટેલિસ્કોપ પરીક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વનો ન્યૂઝ છે. તમને બધાને ખબર છે કે અવકાશ રિલેટેડ કઈ બાબત હોય જે મહત્વની હોય તો એ જીપીએસસી કાં તો અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ બાબતો પૂછાતી હોય છે. સો ચાલો આપણે જોઈએ જેમ્સ વેબ ટેલિસ્કોપ વિશે. કોનું ટેલિસ્કોપ છે મિત્રો? આ નાસાનું છે. બરાબર છે. નાસાનું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ છે. ઠીક છે. ડિસેમ્બર 2020માં એને લોન્ચ કરવામાં આવ્યું હતું. એની ક્ષમતા શું છે કે એ બ્રહ્માંડમાં બહુ દૂર સુધી નિરીક્ષણ કરી શકે છે. બરાબર, બહુ લાંબા અંતર સુધી નિરીક્ષણ કરી શકે છે. ઠીક છે. અને એના પરિણામે બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે જાણી શકાશે. બરાબર છે, ઓકે. કોનો સંયુક્ત પ્રયાસ છે મિત્રો? આ જે બનાવટ જે છે મિત્રો એ નાસા, યુરોપિયન સ્પેસ એજન્સી અને કેનેડિયન સ્પેસ એજન્સીના સંયુક્ત સહકારથી બનાવવામાં આવ્યું છે. ઠીક છે. પરંતુ એક મિશન જે છે નાસા જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ એ કોનું છે? એ છે તો આમ નાસાનું, પરંતુ એની જે બનાવટ જે છે એ આ ત્રણેય એજન્સી દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે. ઓકે, ક્લિયર. સરસ. અત્યારે આ કઈ જગ્યાએ કાર્યરત છે? તો કે લાંગ્રાન્જિયન પોઈન્ટ L2 જે છે તે જગ્યાએ કાર્યરત છે. બરાબર છે. તે હબલ ટેલિસ્કોપનું અનુગામી છે. અત્યાર સુધી નાસાનું હબલ ટેલિસ્કોપ જે છે એ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી ગણાતું હતું, પરંતુ હવે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ છે એ સૌથી શક્તિશાળી ગણાય છે. બરાબર છે. એ શું કરી રહ્યું છે મિત્રો? સૂર્યની બહુ દૂરથી પરિક્રમા કરે છે. ઓકે. અને ન્યૂઝમાં કેમ હતું મિત્રો? તો કે તાજેતરમાં આ ટેલિસ્કોપને અવકાશીય સંશોધનો માટે અનેક એવોર્ડ મળ્યા હતા. એના કારણે આ ટેલિસ્કોપ જે છે એ ન્યૂઝમાં હતું. બરાબર છે. સો જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ જે છે એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે, ઓકે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. સુજલામ સુફલામ જળ અભિયાન ન્યૂઝમાં કેમ હતું મિત્રો? કારણ કે હમણાં તાજેતરમાં જ આ અભિયાનનો 6થો તબક્કો જે છે એ લોન્ચ કરવામાં આવ્યો હતો. બરાબર છે, ક્લિયર, ડન. સો હવે સુજલામ સુફલામ અભિયાન શું છે એ જાણીએ. તો કે આ કોની પહેલ છે? સૌથી પહેલા તો કે ગુજરાત સરકારની પહેલ છે. આ કોઈ ભારત સરકારની પહેલ નથી, ખાસ ધ્યાનમાં રાખવું. બરાબર છે, ઓકે. સૌથી પહેલી વાર ક્યારે લોન્ચ કરવામાં આવી હતી? તો કે 1 મે 2018 ના રોજ આ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. બરાબર છે. એનો મુખ્ય હેતુ શું હતો? તો કે ગુજરાતમાં ભૂગર્ભ જળનું જે સ્તર જે છે એને ઊંચું લાવવાનો મુખ્ય હેતુ છે. ઓકે, ક્લિયર, ડન. હવે આ યોજના હેઠળ આ જે અભિયાન છે એના હેઠળ કયા કયા કાર્યક્રમો કરવામાં આવશે? તો કે તળાવો ઊંડા કરવામાં આવશે, ચેકડેમો બાંધવામાં આવશે, અથવા તો ડીસિલ્ટિંગ કરવામાં આવશે. ડીસિલ્ટિંગ એટલે કે જે તળાવો છે અથવા તો નદીઓ છે અથવા તો કેનાલો છે એની અંદર જે કાંપ ભરાઈ ગયો હોય એ કાંપને આપણે દૂર કરીએ એને કહેવાય ડીસિલ્ટિંગ. બરાબર છે, ઓકે, ક્લિયર. સો સુજલામ સુફલામ જળ અભિયાન શું છે, શું એનો હેતુ છે, એના હેઠળ કયા કયા કાર્યક્રમ કરવામાં આવશે? બરાબર છે, એટલું જાણી લીધું. ઠીક છે. પરીક્ષાની દ્રષ્ટિએ આટલું જ મહત્વનું છે, એટલે આટલું આપણને ખબર હોવી જોઈએ. ઠીક છે. નેક્સ્ટ છે મિત્રો સરકારી સિક્યોરિટીઝ. જો મિત્રો
પ્રિલિમ્સ પંડિત જે છે એની નોટ્સના શું ફાયદાઓ છે એ તમને કહું હમણાં. આ જે છે ભારતીય રિઝર્વ બેંક સરકારી સિક્યોરિટીઝ ધિરાણ નિર્દેશો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ડ્રાફ્ટ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ સિક્યોરિટીઝ લેન્ડિંગ ડાયરેક્શન 2023 આરબીઆઈ દ્વારા આ પ્રકારના જે નિર્દેશો જે છે એ લોન્ચ કરવામાં આવ્યા હતા. બરાબર છે. બધા મેગઝીનોમાં આ જે નિર્દેશો છે એને કવર કરવામાં આવ્યા, પરંતુ એની સાથે સંકળાયેલું આ કરંટની સાથે સંકળાયેલું જે બેઝિક જે છે કે જેમાં સરકારી સિક્યોરિટી શું હોય છે, ટૂંકા ગાળાની સિક્યોરિટી શું હોય, લાંબા ગાળાની સિક્યોરિટી કોને કહેવાય, ટ્રેઝરી બિલ કોને કહેવાય, ડેટેડ સિક્યોરિટીઝ કોને કહેવાય, ગિલ્ટેડ સિક્યોરિટી કોને કહેવાય, આ બધું પરીક્ષામાં પૂછાઈ શકે છે અને એની શક્યતાઓ બહુ જ વધારે છે મિત્રો. તો આ જાણવું મહત્વનું છે અને પ્રિલિમ્સ પંડિતની નોટ્સમાં મિત્રો તમને આ બધી વસ્તુ બહુ જ સરળ ભાષામાં સમજાવવામાં આવી છે. બરાબર છે. ઓકે, તો ચલો આપણે જાણીએ સરકારી સિક્યોરિટી, ગવર્મેન્ટ સિક્યોરિટી શું હોય છે. બરાબર છે. હવે સરકારને આપણને બધાને ખબર છે કે વેલફેર સ્કીમો ચલાવી હોય, કલ્યાણકારી યોજના ચલાવી છે, તો એના માટે રૂપિયાની જરૂરિયાત હશે. તો એના માટે સરકાર શું કરશે, બજારમાં આ પ્રકારના બોન્ડ ઇસ્યુ કરશે કે ભાઈ જો તમે આ બોન્ડ ખરીદો અને અમને પૈસા આપો, અમે તમને 1%, 2% કે એટલું અમે તમને વ્યાજ આપીશું. બરાબર છે. ઠીક છે. અને સરકાર દ્વારા આ પ્રકારના બોન્ડ જે છે એ લોન્ચ કરવામાં આવે છે, એટલા માટે એને ગવર્મેન્ટ સિક્યોરિટીઝ કહેવામાં આવે છે, જેનું શોર્ટ ફોર્મ છે GSEC. ક્લિયર મિત્રો? ઓકે. હવે આ પ્રકારના જે બોન્ડ છે મિત્રો એ બે પ્રકારના હોય છે. બરાબર છે. GSEC બે પ્રકારની હોય છે. એક હોય છે ટૂંકા ગાળાની અને બીજી હોય છે લાંબા ગાળાની. ટૂંકા ગાળાની જે GSEC હોય એનો મતલબ એક કેવી હોય તો કે 1 વર્ષથી ઓછા સમયની જે આ હોય છે. બરાબર. એટલે કે સરકાર શું કહે કે ભાઈ 1 વર્ષ માટે તમે અમને આટલા રૂપિયા આપો, 1 વર્ષના અંતે અમે તમને આટલા રૂપિયા પાછા આપીશું અને એની પર અમે તમને આટલું વ્યાજ આપીશું. સમજાય છે મિત્રો? તો બરાબર છે. તો એને કહેવાય ટૂંકા ગાળાની, 1 વર્ષથી ઓછા સમય માટે હોય. ઠીક છે. ઓકે. હવે આ જે ટૂંકા ગાળાની જે GSEC છે એને મિત્રો ટ્રેઝરી બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઠીક છે. ઓકે, સરસ. હવે બીજું છે લાંબા ગાળાની. હવે 1 વર્ષથી વધુ સમય માટે જે પણ આ GSEC બહાર પાડવામાં આવે તો એને શું કહેવાય મિત્રો, લાંબા ગાળાના સિક્યોરિટીઝ. અને લાંબા ગાળાની સિક્યોરિટીઝને ગવર્મેન્ટ બોન્ડ અથવા તો ડેટેડ સિક્યોરિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઠીક છે. ઓકે. નેક્સ્ટ જોઈએ તો ટ્રેઝરી બિલ શું હોય છે. આપણે જોયું કે ટૂંકા ગાળાનું હોય છે, 1 વર્ષથી ઓછા સમય માટે ઉધાર લેવા માટે એનો ઉપયોગ થાય છે. બરાબર છે. એના 3 પ્રકારો હોય છે. અમુક ટ્રેઝરી બિલ 19 દિવસની મેચ્યોરિટી વાળા હોય, અમુક 182 દિવસની મેચ્યોરિટી વાળા હોય અને અમુક 364 દિવસની મેચ્યોરિટી વાળા હોય છે. બરાબર છે. ઓકે. હવે તેના પર વ્યાજનો દર આમ જોવા જઈએ ને તો શૂન્ય હોય છે મિત્રો. એનો મતલબ શું છે મિત્રો? હવે કે એના પર કોઈ પણ પ્રકારનું વ્યાજ તમને મળતું નથી. પણ તો હવે કોઈ આપણને સવાલ થવો જોઈએ કે જો સરકાર આપણને વ્યાજ નથી આપતી તો પછી અમે સરકારના આ પ્રકારના નાણાકીય સાધનોમાં રોકાણ શું કરવા કરીએ. બરાબર, સવાલ થઈ શકે છે. તો એનો જવાબ એ છે મિત્રો કે આ જે ટ્રેઝરી બિલ હોય છે એ છે ને એના ઉપર લખેલું હોય કે ભાઈ આ 100 રૂપિયાનું ટ્રેઝરી બિલ છે. બરાબર, આવું લખેલું હોય. હવે સરકાર તમને આ જે ટ્રેઝરી બિલ છે ને એ તમને 90 રૂપિયામાં આપે. એટલે કે તમારે સરકારને આના ઉપર 90 રૂપિયા આપવાના છે. પછી જ્યારે ઉદાહરણ તરીકે આ 91 દિવસની મેચ્યોરિટી વાળું ટ્રેઝરી બિલ છે. બરાબર છે. તો સરકાર તમને કહેશે કે લો ભાઈ આ 100 રૂપિયાની સિક્યોરિટી છે એ અમે તમને 90 રૂપિયામાં આપીએ છીએ. એટલે એને શું કહેવાય કે ડિસ્કાઉન્ટ ઉપર સરકાર આપે. બરાબર છે. ઓકે. અને પછી આ પર લખશે કે સરકાર એવું કહેશે કે 91 દિવસ બાદ અમે આ ટ્રેઝરી બિલ તમારી પાસેથી પાછા લઈ લઈશું અને પાછા આપતા સમયે અમે તમને 100 રૂપિયા આપીશું. બરાબર છે. તો શું થયું મિત્રો, તમે જ્યારે સરકાર પાસેથી ખરીદ્યું હતું ત્યારે તમે સરકારને 90 રૂપિયા આપ્યા હતા અને સરકાર તમને જ્યારે તમારી પાસેથી જ્યારે પાછું ખરીદે છે તો ત્યારે સરકાર તમને 100 રૂપિયા આપે છે. તો એનો મતલબ શું થયો મિત્રો, તમને 100 રૂપિયાનું જે 10 રૂપિયાનું જે છે એ તમને પ્રોફિટ થયું. બરાબર છે. અને આમ જોવા જઈએ તો એ 10 રૂપિયા એટલે શું થયું મિત્રો, 10% વ્યાજ થયું. 10% નહીં, સોરી, 90 ના રોકાણ ઉપર તમને 10 રૂપિયાનો પ્રોફિટ થયો. બરાબર છે. મગજમાં બેઠું મિત્રો? સો જે ટ્રેઝરી બિલ હોય છે મિત્રો એના પર કોઈ વ્યાજનો દર જે હોય એ શૂન્ય હોય છે. બરાબર છે. વ્યાજના દરનું બીજું નામ શું છે મિત્રો, કૂપન દર પણ કહેવાય છે ને, કૂપન દર. બરાબર છે. ક્લિયર? સર હવે તો ટ્રેઝરી બિલ વ્યાજનો દર શૂન્ય હોય છે, ડિસ્કાઉન્ટ પર ઇસ્યુ કરવામાં આવે અને ફેસ વેલ્યુ એટલે કે એના ઉપર જે લખવામાં આવેલી જે છે એના ઉપર એ પરત લેવાય છે. બરાબર છે.
સરસ. ઓકે, હવે આ જે પ્રકારના ટ્રેઝરી બિલ જે છે મિત્રો, એ માત્ર કેન્દ્ર સરકાર જ ઇસ્યુ કરી શકે છે. રાજ્ય સરકાર ટ્રેઝરી બિલ ઇસ્યુ કરી શકતી નથી. ઠીક છે, પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ મહત્વની ન્યૂઝ છે, ખાસ ધ્યાનમાં રાખજો. ઠીક છે, ડન. ચલો, ટ્રેઝરી બિલની પૂરી ઊંડાણમાં સમજણ થઈ ગઈ તમને? સરસ. ચલો હવે આગળ વધીએ કે ડેટેડ સિક્યોરિટી શું છે. આપણે જોયું કે જે 1 વર્ષ કરતા વધુ સમય માટેના જે પણ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ હોય એને શું કહેવાય? ડેટેડ સિક્યોરિટીઝ કહેવાય. બરાબર છે? ઓકે, હવે તેના ઉપર વ્યાજનો દર હોય છે. બરાબર છે? એના ઉપર સીધું લખીને જ આપી દેશે કે ભાઈ આ 100 રૂપિયાનું છે, તમારે સરકારને 100 રૂપિયા આપવાની છે અને સરકાર દર વર્ષે તમને આટલા ટકા એનું વ્યાજ આપશે. બરાબર છે? જે બી વ્યાજ હોય, 5% હોય, 7% હોય, જે બી વ્યાજ હોય એ ટકાનું વ્યાજ તમને મળે. બરાબર? હવે આ જે ડેટેડ સિક્યોરિટીઝ છે મિત્રો, એ 5 થી 40 વર્ષ સુધીનું ઉધાર લેવા માટે વપરાય. એટલે કે કોઈ વ્યક્તિ એની અંદર 40 વર્ષ માટે રોકાણ કરશે. ઉદાહરણ તરીકે 100 રૂપિયાનું ટ્રેઝરી બિલ છે, આ 100 રૂપિયાની ગવર્મેન્ટ બોન્ડ છે. બરાબર? 40 વર્ષ માટે હું રોકાણ કરું છું, તો મને 40 વર્ષ સુધી દર વર્ષે મારું જેટલું રોકાણ હશે એના ઉપર સરકારે જે દર નક્કી કરેલો હશે વ્યાજનો દર, એ વ્યાજ એટલું વાર્ષિક વ્યાજ મને મળશે. મગજમાં બેઠું મિત્રો? સમજાણું છે? સરસ. ચલો, નેક્સ્ટ છે ગિલ્ટ એજ સિક્યોરિટી. તો ગિલ્ટ એજ સિક્યોરિટી કોને કહેવાય મિત્રો? ગિલ્ટ એજ સિક્યોરિટી એને કહેવાય કે જે ઉચ્ચ ગુણવત્તાની સિક્યોરિટી હોય. એટલે શું? ઉચ્ચ ગુણવત્તાની સિક્યોરિટી એટલે શું? તો કે એવી સિક્યોરિટી કે જેની અંદર રિસ્કનું પ્રમાણ બહુ જ ઓછું હોય. બરાબર છે? કે તમે રોકાણ કરો છો પણ હવે એવું ના થાય કે એ ડિફોલ્ટ કરે, તમને પૈસા તમારા પાછા જ ના મળે. બરાબર છે? હવે મિત્રો તમે જુઓ કે સરકાર આમાં કોઈ બી સિક્યોરિટી છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે આ 10 વર્ષની સિક્યોરિટી છે. બરાબર? અને 10 વર્ષ પછી તમને તમારા પૈસા પાછા આપી દેવામાં આવશે અને 10 વર્ષ સુધી તમને આ વ્યાજ મળશે. બરાબર છે? પરંતુ બની શકે કે આ જે પણ બોન્ડ જે પણ વ્યક્તિએ કે જે પણ સંસ્થાએ ઇસ્યુ કરવામાં આવ્યો છે, જે કર્યો છે, બરાબર છે, તો એના દ્વારા આ જે પૈસા છે એ તમને પાછા ન પણ આપવામાં ઘણી બધી વખત થતું હોય છે. એને ડિફોલ્ટ કહેવાય. બરાબર છે? કે ડિફોલ્ટ કરી જાય કોઈ કંપની કાં તો કોઈ સરકાર. સપોઝ શ્રીલંકાની વાત કરીએ આપણે, તો શ્રીલંકાની સરકારે પણ આ પ્રકારના ગવર્મેન્ટ બોન્ડ બહાર પાડ્યા હશે. બરાબર છે? પણ હવે શ્રીલંકાની સરકાર એને પાછા નહીં આપી શકે. બરાબર છે? સમજાણું? મગજમાં બેઠું મિત્રો? સો આવી જે સિક્યોરિટીઝ જે છે મિત્રો, બોન્ડ જે છે બે પ્રકારના હોય. એક હોય કે જેની અંદર હાઈ રિસ્ક રહેલું હોય, અને અંદર એક વસ્તુ એ કે જેમાં રિસ્કનું પ્રમાણ સાવ નહિવત હોય. તો જે આવા જે પ્રમાણના હોય કે જેની બોન્ડ છે કે જેની અંદર રિસ્કનું પ્રમાણ બહુ જ ઓછું છે, એને શું કહેવાય છે મિત્રો? ગિલ્ટ એજ સિક્યોરિટી. બરાબર છે? સમજાણો મિત્રો? ઓકે, સો જે ગવર્મેન્ટ બોન્ડ જે હોય છે મિત્રો, એ ગિલ્ટ એજ સિક્યોરિટીની જે કેટેગરી છે એની અંદર આવે છે. કેમ? કારણ કે જનરલી આમ સામાન્ય રીતે જોવા જઈએ તો કોઈ પણ સરકાર જે છે એ પેમેન્ટ પર ડિફોલ્ટ કરતી નથી. સમજાણું? ડન. સરસ. ચલો હવે મિત્રો જે વસ્તુ કરંટ અફેર્સમાં હતી, જે મિત્રો કરંટમાં હતી, એની ચર્ચા કરીએ. કરંટમાં શું હતું મિત્રો? ભારતીય રિઝર્વ બેંક સરકારી સિક્યોરિટીઝ ધિરાણ નિર્દેશો 2023, આ વસ્તુ ન્યૂઝમાં હતી. તો ચલો આપણે એની ચર્ચા કરીએ. તો કે આ જે ધિરાણ નિર્દેશો જે છે એ આરબીઆઈ દ્વારા સૌથી પહેલા તો લોન્ચ કરવામાં આવે છે. અને શું લોન્ચ કરવામાં આવ્યું છે? એનું ડ્રાફ્ટ. જો તો આ જે નિર્દેશો જે છે એનો ડ્રાફ્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. બરાબર? ઓકે, એનો મુખ્ય હેતુ શું છે આ ડ્રાફ્ટ લોન્ચ કરવા પાછળનો? તો કે સરકારી સિક્યોરિટીઝ માર્કેટ જે છે એમાં વધુ ને વધુ રોકાણકારોને આકર્ષવાનો અને રોકાણકારોની જે નિષ્ક્રિય સિક્યોરિટીઝ જે છે એના પર રિટર્નને વધારવાનો ઉદ્દેશ છે. બરાબર છે? ઓકે, ચલો હવે એના જે નિર્દેશો જે છે એ આપણે જાણીએ. નંબર 1, સરકારી સિક્યોરિટીઝનું જે ધિરાણ જે છે મિત્રો 1 થી 90 દિવસના સમયગાળા માટે જ કરી શકાશે. બરાબર છે? ક્લિયર? સરસ. નંબર 2, શું છે કે ટ્રેઝરી બિલ સિવાયની કેન્દ્ર સરકારની તમામ સરકારી સિક્યોરિટીઝ ધિરાણને પાત્ર ઠરશે. એનો મતલબ શું મિત્રો? કે કેન્દ્ર સરકારની ના જે ટ્રેઝરી બિલ્સ હોય છે એ ટ્રેઝરી બિલ્સ ધિરાણને પાત્ર ઠરતા નથી. ક્લિયર? ડન. ત્રીજું શું છે મિત્રો? કે આ ધિરાણ અને ઉધારના ટ્રાન્ઝેક્શનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ સરકારી સિક્યોરિટીઝ ટ્રેઝરી બિલ સહિતની કોલેટરલ તરીકે મૂકી શકાશે. બરાબર છે? એનો મતલબ કે હવે મારે સપોઝ નાણાં જોઈએ છે, બરાબર, મારી પાસે સરકારી સિક્યોરિટીઝ રહેલી છે, તો હું એ સરકારી સિક્યોરિટીઝને ગીરવે મૂકીને પૈસા લઈ શકીશ. બરાબર છે? ક્લિયર મિત્રો? સરસ. નેક્સ્ટ કે આ જે ધિરાણ કરવા માટેનું
એટલે કે કોઈ ધિરાણ કરવા માટે અથવા તો ઉધાર લેવા માટે કઈ કઈ વ્યક્તિઓ એલિજિબલ રહેશે, તો કે રેપો ટ્રાન્ઝેક્શન કરવા માટે જે વ્યક્તિ લાયક હોય અથવા તો આરબીઆઈ દ્વારા જે વ્યક્તિને મંજૂરી આપવામાં આવે, જે વ્યક્તિ કે જે કોઈ પણ એન્ટિટી, તે જ વ્યક્તિઓ આ પ્રકારના ધિરાણ અથવા તો ઉધાર લેવાનું જે ટ્રાન્ઝેક્શન, જે સરકારી સિક્યુરિટીઝના ધિરાણ કરવાના અથવા તો ધિરાણ પર મૂકીને ઉધાર નાણાં લેવાનું જે ટ્રાન્ઝેક્શન છે, એની અંદર મિત્રો આટલી વ્યક્તિઓ જ એલિજિબલ છે. એટલે કે ભારતની તમામે તમામ વ્યક્તિ આ પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે એલિજિબલ નથી. બરાબર છે મિત્રો? ક્લિયર? સરસ. ચલો આગળ વધીએ મિત્રો. આગળ ન્યૂઝમાં હતી મિત્રો રણજી ટ્રોફી. સ્પોર્ટ્સની ન્યૂઝ છે, બહુ જ મજાની ન્યૂઝ છે. બરાબર? ચલો રણજી ટ્રોફી મિત્રો ન્યૂઝમાં હતી, કારણ કે સૌરાષ્ટ્ર જે છે મિત્રો એ બંગાળને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. બરાબર છે? તો એના કારણે રણજી ટ્રોફી અને રણજી ટ્રોફી 2023 બંને પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની થઈ જાય છે. ઓકે, તો ચલો જોઈએ રણજી ટ્રોફી વિશે જાણીએ. સૌથી પહેલા તો કે રણજી ટ્રોફી ક્રિકેટની ટુર્નામેન્ટ સાથે સંકળાયેલી છે. સરસ. પ્લસ ઘરેલું પ્રથમ શ્રેણી ટુર્નામેન્ટ છે. ઓકે, બીજું શું છે કે 1934 થી આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે. સરસ. હવે ભારતના વિવિધ રાજ્યો અને પ્રદેશોની ટીમ એમાં ભાગ લે છે. સરસ. નેક્સ્ટ શું છે તો કે ટેસ્ટ ફોર્મેટમાં આ ટુર્નામેન્ટ યોજાય છે. ઠીક છે, આપણે બધાને ખબર છે કે ક્રિકેટમાં T20 હોય, વનડે હોય છે. બરાબર છે? અને ટેસ્ટ ફોર્મેટ હોય. તો જે રણજી ટ્રોફી જે છે મિત્રો એનું આયોજન ટેસ્ટ ફોર્મેટમાં થાય છે. ક્લિયર? સરસ. નેક્સ્ટ શું છે મિત્રો કે ગુજરાતની કુલ 3 ટીમ જે છે એ રણજી ટ્રોફીમાં ભાગ લે છે. ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, એક ગુજરાતની ટીમ છે કે સૌરાષ્ટ્રની ટીમ છે, બીજી છે બરોડાની ટીમ છે અને ત્રીજી છે ગુજરાત. આમ કુલ 3 ટ્રોફી જે 3 ટીમો જે છે ગુજરાતની એ રણજી ટ્રોફીમાં ભાગ લે છે. બરાબર છે? સરસ. અને અત્યાર સુધી મિત્રો મુંબઈની ટીમ જે છે એને સૌથી વધુ વખત રણજી ટ્રોફી જીતી છે. ઠીક છે? ક્લિયર? સરસ. હવે જાણીએ મિત્રો રણજી ટ્રોફી 2023 વિશે. આપણને જાણ્યું કે રણજી ટ્રોફી 2023 નું વિજેતા કયું રાજ્ય, કયો પ્રદેશ હતો, કઈ ટીમ છે, તો કે સૌરાષ્ટ્રની જે રણજીની ટીમ છે એ રણજી ટ્રોફી 2023 માં વિજેતા બન્યું છે. ઓકે, સરસ. હવે અને કઈ ટીમને હરાવીને ચેમ્પિયન બન્યું છે, તો કે બંગાળની ટીમને હરાવીને ચેમ્પિયન બન્યું છે. ઓકે, સૌરાષ્ટ્રની ટીમ જે છે એના કેપ્ટન કોણ છે મિત્રો, તો કે જયદેવ ઉનડકટ. ઓકે, સરસ. પ્લેયર ઓફ ધ મેચ કોણ છે, એ પણ જયદેવ ઉનડકટ જ બન્યા છે. ઓકે, નેક્સ્ટ પ્લેયર ઓફ ધ સિરીઝ કોણ બન્યું છે, તો કે અર્પિત વસાવડા પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા છે. બરાબર છે? ઓકે, હવે તમને એક ક્વેશ્ચન આપું છું મિત્રો, સર્ચ કરજો. આવનારો જે ઈરાની કપ હોય ક્રિકેટનો, એમાં ઈરાની કપ આપણને બધાને ખબર છે, એક ટીમ હોય છે રેસ્ટ ઓફ ઇન્ડિયા ટીમ, રેસ્ટ ઓફ ઇન્ડિયા ટીમ, અને બીજી એક ટીમ હોય છે. બરાબર છે? જે પણ વ્યક્તિને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ હોય એ વ્યક્તિ આની અંદર કમેન્ટ કરીને મને બતાવજો કે હવે આવનારો જે ઈરાની કપ રમાશે એની અંદર રેસ્ટ ઓફ ઇન્ડિયા ટીમની સામે કઈ ટીમ આજે ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઇન્ડિયા ટીમની સામે કઈ ટીમ રમશે. બરાબર છે? આ તમારા માટે હોમવર્ક છે, ખાસ જાણીને મને કહેજો, બહુ જ મજા આવશે તમને જાણીને. ઠીક છે? ઓકે, સરસ. ચલો આગળ વધીએ. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. બરાબર છે? ક્યારે આવે છે મિત્રો? 21મી ફેબ્રુઆરી આવે છે. એની થીમ શું છે? મલ્ટીલિંગ્યુઅલ એજ્યુકેશન, અ નેસેસરી ટુ ટ્રાન્સફોર્મ એજ્યુકેશન. બરાબર છે? ઓકે, સરસ. આ થીમ છે. હવે આનું આયોજન, આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ જે છે એનું આયોજન કેમ કરવામાં આવે છે, તો કે 1952 માં બંગાળી ભાષા ચળવળ થઈ. બરાબર છે? એ વખતે જે ઈસ્ટ પાકિસ્તાન હતું, બરાબર છે, એમાં બંગાળી ભાષાને માન્યતા નથી આપવામાં આવી. બરાબર છે? તો એ માન્યતા મળે એના માટે ત્યાં બંગાળી ભાષા ચળવળ થઈ હતી 1952 માં, અને એ ચળવળની યાદમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસનું આયોજન કરવામાં આવે છે. બરાબર છે? ક્લિયર? આ વર્ષની થીમ શું છે ખાસ ધ્યાનમાં રાખજો, જાણી લેજો. ઠીક છે? નેક્સ્ટ મિત્રો, યુએન સામાજિક વિકાસ કમિશન, ઇંગ્લિશમાં શું નામ છે મિત્રો એનું? યુએન સોશિયલ ડેવલપમેન્ટ કમિશન. બરાબર છે? ઓકે, સરસ. ની સ્થાપના યુએન આર્થિક અને સામાજિક પરિષદ દ્વારા, યુએન ઇકોસોક જેને કહેવામાં આવે છે, યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ, એના દ્વારા એની સ્થાપના કરવામાં આવી છે. બરાબર? એનું મુખ્ય કાર્ય શું છે, તો કે કોપનહેગન ઘોષણા જે છે એના અંતર્ગત વિવિધ પ્રોગ્રામોનું સંચાલન કરવાનું અને ઇકોસોકને આ અંગે સલાહ આપવાનું કાર્ય છે. બરાબર છે? ઓકે, સરસ. હવે આજે યુનાઇટેડ નેશન્સ
સામાજિક વિકાસ કમિશન જે છે એનું 62મું સત્ર ભરાવાનું છે અને એના અધ્યક્ષ તરીકે ભારતની પસંદગી થઈ છે, બરાબર છે. અને એના કારણે આ જે યુએન ઇકોસોક જે આ જે યુનાઇટેડ નેશન સામાજિક વિકાસ કમિશન જે છે એના કારણે આ ન્યૂઝમાં હતું, બરાબર છે. ઓકે, આ કોપનહેગન ઘોષણા શું છે મિત્રો? તો કે સામાજિક વિકાસ માટેની જે વિશ્વ સમિટ ભરાઈ હતી 1995માં, અને એની અંદર આ યોજનામાં આ જે સમિટ જે છે મિત્રો ત્યારે આ ઘોષણા અપનાવવામાં આવી હતી, બરાબર છે. એનો મેઇન ઉદ્દેશ્ય શું છે? તો કે જે વિકાસ જે હોય છે એ વિકાસના કેન્દ્રમાં લોકોને રાખવું, એની જે વૈશ્વિક સર્વસંમતિ જે છે એ એની અંદર દર્શાવવામાં આવી છે, બરાબર છે. શું નામ છે મિત્રો? કોપનહેગન ઘોષણા. ઠીક છે, ડન. ચલો આગળ વધીએ. નેક્સ્ટ એક પર્સનાલિટી જે છે જે મિત્રો ન્યૂઝમાં હતા, જેમનું નામ છે બીવીઆર સુબ્રમણ્યમ, બરાબર છે. બીવીઆર સુબ્રમણ્યમ. હવે બીવીઆર સુબ્રમણ્યમ કેમ ન્યૂઝમાં હતા? કારણ કે નીતિ આયોગના નવા સીઈઓ તરીકે તેમની વરણી કરવામાં આવી છે, બરાબર છે. નીતિ આયોગના નવા સીઈઓ બનાવવામાં આવે છે. તેમનું કોનું સ્થાન લીધું છે મિત્રો? પરમેશ્વરન અય્યરનું સ્થાન લીધું છે, બરાબર છે. ઓકે, પરમેશ્વરન અય્યરની તાજેતરમાં નિમણૂક કઈ જગ્યાએ થઈ છે મિત્રો? તો કે વર્લ્ડ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે તેમની નિમણૂક થઈ છે, બરાબર છે. ચાલો હવે નીતિ આયોગ મિત્રો આવી વખતે ન્યૂઝમાં હતા, તો આપણી ફરજ બને છે કે નીતિ આયોગની જે પ્રિલિમ્સ લક્ષી માહિતી જે છે એ આપણે વાંચી લઈએ, બરાબર. આપણને બધાને ખબર છે. એક વસ્તુ તમને કહું, ચલો, નીતિ આયોગ કાયદાકીય સંસ્થા છે કે પછી બંધારણીય સંસ્થા છે કે અલગ કોઈ પણ પ્રકારની સંસ્થા છે? મને તમે કમેન્ટ બોક્સની અંદર આ વસ્તુ જણાવો, બરાબર છે. સરસ, ચાલો આગળ વધીએ. ભારતના યુપીઆઈ અને સિંગાપોરના પે નાવનું એકીકરણ કરવામાં આવ્યું છે, બરાબર છે. સરસ, ચલો હવે શું થયું છે મિત્રો? તો કે ભારતમાં આપણને બધાને ખબર છે કે યુપીઆઈ છે, ભારતમાં ચાલે છે, ડન છે. ઓકે, એવું સિંગાપોરમાં ચાલે છે, પેમેન્ટ સિસ્ટમ છે ત્યાં, એનું નામ છે પે નાવ. એ બંનેનું એકીકરણ કરી દેવામાં આવ્યું છે. હવે એના કારણે શું થશે કે ભારતનો કોઈ સ્થળાંતર કરીને વ્યક્તિ સિંગાપોરમાં ગયો છે, નંબર 1. નંબર 2, ભારતનો કોઈ વ્યક્તિ સિંગાપોરમાં ફરવા ગયો છે અને એને ત્યાં પેમેન્ટ કરવું છે, તો એ શું કરશે? યુપીઆઈ ના આધારે ત્યાં પણ પેમેન્ટ કરી શકશે. અથવા તો ત્યાં જે સ્થળાંતર કરીને જે વ્યક્તિ ગયો છે એ વ્યક્તિને ભારતમાં પોતાના પરિવારને નાણાં મોકલવા છે, તો એ પણ યુપીઆઈ ના માધ્યમથી ભારતમાં નાણાં મોકલી શકશે. અને એવું જ સિંગાપોરના કોઈ નાગરિક ભારતમાં ફરવા આવ્યા છે તો એ પણ એ રીતે પૈસાની ટ્રાન્સફર કરી શકશે, બરાબર છે. ક્લિયર? પણ આ બંને જે નામ છે મિત્રો એ ખાસ મહત્વના છે કે ભારતનું યુપીઆઈ અને સિંગાપોરનું પે નાવ જે છે એનું એકીકરણ કરવામાં આવ્યું છે. ઓકે સર. નેક્સ્ટ મિત્રો જીએસટી કાઉન્સિલ ન્યૂઝમાં હતી, કારણ કે તાજેતરમાં જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી અને એ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે અને એના કારણે જીએસટી કાઉન્સિલ મહત્વની બને છે અને પ્લસ જીએસટી કાઉન્સિલમાં લેવામાં આવેલા નિર્ણયો મહત્વના બને છે. તો ચલો આપણે એનો અભ્યાસ કરીએ, બરાબર સર. સૌથી પહેલા જાણીએ જીએસટી કાઉન્સિલ વિશે. એક બંધારણીય સંસ્થા છે મિત્રો, બરાબર છે. ઓકે, અનુચ્છેદ 279A હેઠળ એની રચના કરવામાં આવી છે, બરાબર છે. જીએસટી ના સંચાલન, એનું કાર્ય શું છે? તો કે જીએસટી નું સંચાલન કરવું અને સંઘવાદની ભાવનાને પ્રોત્સાહન આપવું, બરાબર છે. સરસ. એનું બીજું કાર્ય શું? મેઇન કાર્ય શું છે? તો કે કેન્દ્ર અને રાજ્યનો સંયુક્ત રીતે મંચ પૂરો પાડી જીએસટી ના દરો નક્કી કરવા તથા જીએસટી અંગેના નિયમો અને નિયંત્રણોનું સંચાલન કરવાનું કાર્ય છે. ઓકે, સરસ. હવે એના અધ્યક્ષ કોણ છે? તો કેન્દ્ર સરકારના નાણામંત્રી મિત્રો એના અધ્યક્ષ છે, બરાબર છે. એટલે કેન્દ્રીય રાજ્ય કક્ષાના જે નાણામંત્રી છે એ અને દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના જે નાણામંત્રીઓ જે છે એ એના સભ્યો છે. આટલું ક્લિયર સર? હવે કાઉન્સિલમાં જે નિર્ણયો જે છે એ કઈ રીતે કરવામાં આવે છે? એ બહુમતીથી કરવામાં આવે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, બહુમતી છે, અહીંયા સર્વસંમતિથી નથી કે સંમતિ નથી, બહુમતીથી નિર્ણય કરવામાં આવે છે. સર હવે તો સવાલ થાય કે કઈ બહુમતી એમાં વાપરવામાં આવે છે? તો કે છે કે 3/4 એટલે કે 75%. કોઈ બી નિર્ણય લેવો હોય તો જેટલું પણ મતદાન થયું હોય એના 75% મતદાન જે તે નિર્ણયની ફેવરમાં હોવું જોઈએ, બરાબર છે. ઓકે, સરસ. હવે આ જે બહુમતી જે છે, વોટિંગ પાવર જે છે એની અંદર કેન્દ્ર સરકારનો હિસ્સો કેટલો છે? તો કે 1/3. એટલે કેન્દ્ર સરકારના મેક્સિમમ કેન્દ્ર સરકારનું વજન કેટલું થાય મતદાનમાં? 33%, બરાબર. અને રાજ્યનો હિસ્સો 66.66%, એટલે કે 2/3 છે. એટલે એના કારણે જો તમે આની અંદર રાજ્યને વધારે સ્વતંત્રતા આપવામાં આવેલી છે, બરાબર. અને એના કારણે જીએસટી કાઉન્સિલ જે છે એ કોઓપરેટિવ ફેડરલિઝમ, જેને આપણે નામ આપવામાં આવે છે કોઓપરેટિવ ફેડરલિઝમ, જેને શું કહેવાય છે? સહકારી સંઘવાદ કહેવાય મિત્રો, બરાબર છે. એના આધારે રચાયેલી બોડી કહેવામાં આવે છે.
જો મિત્રો એની અંદર છે ને રાજ્ય એને વધારે પાવર આપવામાં આવે છે, બરાબર છે, કારણ કે 2/3 વોટિંગ પાવરનો 2/3 જે છે એ રાજ્ય સરકારને આપવામાં આવે છે, રાજ્યની જે સરકારો જે છે એમને એટલો પાવર આપવામાં આવ્યો છે, બરાબર છે. સરસ. નેક્સ્ટ શું છે મિત્રો કે જીએસટી કાઉન્સિલના નિર્ણયો જે છે એ તમામ રાજ્યો પર બાધ્યકારી નથી એવો સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો છે. આ કોઈ પણ મેગઝીનમાં મિત્રો તમને નહીં મળે, હમણાં જ તાજેતરમાં જ આ ચુકાદો આવ્યો હતો. થયું હતું એવું મિત્રો કે હવે ઉદાહરણ તરીકે અલગ અલગ રાજ્યો જે છે, અલગ અલગ રાજ્યોના બધા રાજ્યોનો ભેગો થઈ અને 66.66% એ લોકોને ટોટલ પાવર આપવામાં આવ્યો છે, બરાબર છે. હવે જીએસટી કાઉન્સિલમાં એક નિર્ણય લેવાનો છે કે પર્ટિક્યુલર પ્રોડક્ટ છે એના ઉપર કેટલા ટકા જીએસટી રાખવું, બરાબર છે. સરસ. હવે પ્રોબ્લેમ ક્યાં ઉભો થાય મિત્રો કે ગુજરાત, ઉદાહરણ તરીકે ગુજરાત જે છે એને આ પ્રોડક્ટ ઉપર જીએસટી 8% રાખવો છે કાં તો 18% રાખવો છે, કારણ કે ગુજરાતમાં આ પ્રોડક્ટનું વેચાણ વધારે થાય છે, બરાબર છે. ઓકે. પરંતુ બિહાર જે છે એને આ પ્રોડક્ટ પર આ જે પ્રોડક્ટ છે એના ઉપર વ્યાજનો જીએસટી દર રાખવો જ નથી અથવા તો બહુ ઓછો રાખવો છે, બરાબર છે. પરંતુ હવે કારણ કે નિર્ણય બહુમતીથી લેવાય છે મિત્રો, તો એના કારણે બની શકે કે ગુજરાતનો જે નિર્ણય છે, ગુજરાતને જે કરવું છે કે ગુજરાતને આ પ્રોડક્ટ ઉપર 18% વ્યાજ 18% જીએસટી દર લગાડવો છે, એવા અનેક રાજ્યો છે કે જેને 18% જે તે પ્રોડક્ટ ઉપર જીએસટી દર લગાડવો છે, બરાબર. તો હવે બધાએ વોટિંગ કર્યું અને વોટિંગમાં આ બધા જે રાજ્યો હતા એ તરફ બહુમતીમાં પાસ થયો કે ભાઈ હા આ પ્રોડક્ટ પર 18% જીએસટી લાગશે. તો એના કારણે શું થયું મિત્રો, બિહારને તો નુકસાન થયું ને. બિહારને તો હવે બિહારને પણ આ પ્રોડક્ટ ઉપર 18% જીએસટી લગાડવો પડશે, બરાબર છે. તો પહેલા આવું થતું હતું અને એના કારણે આ જે પ્રક્રિયા જે છે એને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે મિત્રો કે જીએસટી કાઉન્સિલ જે પણ બહુમતીથી જે પણ પ્રકારના નિર્ણયો લેશે એ તમામ રાજ્યો ઉપર બાધ્યકારી નથી, બાહ્યકારી નહીં, બાધ્યકારી નથી, બરાબર છે. સરસ. ક્લિયર? ઓકે. સો મેન્સમાં જીએસટી કાઉન્સિલ અથવા તો જીએસટી વિશે કઈ આવે તો એની અંદર કઈ કઈ ચેલેન્જીસ રહેલી છે એની અંદર આ સુપ્રીમ કોર્ટના કેસને તમે ટાંકી શકો છો, બરાબર છે. ઓકે. ક્લિયર? સરસ. ચલો હવે આપણે આગળ વધીએ મિત્રો. નિયોમ પ્રોજેક્ટ છે, નિયોમ. આ નિયોમ પ્રોજેક્ટ છે મિત્રો એ સાઉદી અરેબિયાનો પ્રોજેક્ટ છે. એની અંદર કેવું, સાઉદી અરેબિયા મિત્રો જમીનથી ઊંચાઈ પર એકદમ વર્ટિકલ સિટી બનાવવાનો છે કે એની અંદર ના તો કોઈ પણ પ્રકારની સાધનો જે છે પ્રાઇવેટ વ્હીકલ્સ કે જે અશ્મિભૂત ઈંધણના આધારે ચાલતા એવા કોઈ પણ પ્રકારના સાધનો જોવા નહીં મળે. સંપૂર્ણપણે મિત્રો સ્વચ્છ ઉર્જા આધારિત કાર વિનાનું શહેર બનાવવામાં આવે છે, બરાબર છે મિત્રો. આ તમારે એકદમ કોન્સેપ્ટ બહુ ઇન્ટરેસ્ટ હોય તમને લોકોને, અર્બનાઇઝેશન કયા લેવલ પર કરી શકાય છે, એકદમ સસ્ટેનેબલ સિટીઝ કઈ હદ પર બનાવી શકીએ છીએ એ તમારે જાણવું મિત્રો તો યુટ્યુબ પર ખાલી નિયોમ લખજો. નિયોમ પ્રોજેક્ટની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર એનો વિડીયો છે, ખાસ જોવા જેવો છે, બહુ જ મજા આવશે તમને જોઈ. તમને એવું થઈ જાય કે અચ્છા આ પ્રકારનું પણ શહેર હોઈ શકે છે, એવું થશે મિત્રો, બરાબર. ઓકે. આ મેં નિયોમ અહીંયા ન્યૂઝમાં એટલા માટે લીધું છે કારણ કે એક્ઝામ એવું પૂછાઈ શકે છે કે તાજેતરમાં નિયોમ શબ્દ જે છે એ ન્યૂઝમાં હતો, એ શેને લઈને હતો, બરાબર છે, એવું પૂછાઈ શકે છે. અને નિયોમ જે છે મિત્રો એ હોમોસેપિયન્સ જે છે એને લગતો પણ એક આવો જ ટર્મિનોલોજીસ છે, તો એના કારણે તમે કન્ફ્યુઝનમાં આવી શકશો ને એ કન્ફ્યુઝનમાં તમે ન રહો એના માટે આ જે શબ્દ છે મિત્રો એને મેં અહીંયા કવર કર્યો છે, બરાબર છે. ઓકે. કઈ જગ્યાએ બનવાનું છે મિત્રો આ સિટી, તો કે સાઉદી અરેબિયામાં બનવાનું છે અને રેડ સી જે છે લાલ સમુદ્ર જેને આપણે કહીએ છીએ એના કિનારે બનવાનું છે, બરાબર છે. યુટ્યુબ ઉપર ખાસ તમને કહું છું મિત્રો આનો વિડીયો જોવા જેવો છે, જોજો, બરાબર છે. ઓકે. સરસ. સાઉદી અરેબિયાનો જ મિત્રો શહેરી ક્ષેત્રે આવો બીજો એક પ્રોજેક્ટ છે જેનું નામ છે ધ મુકા, બરાબર છે. ઓકે. કોનો પ્રોજેક્ટ? સાઉદી અરેબિયાનો છે મિત્રો, શહેરી વિકાસનો પ્રોજેક્ટ છે. એમાં આખું શહેર જે છે મિત્રો એ એક આખું એક મોટું ક્યુબ બનાવવાનું છે અને ક્યુબમાં આખું શહેર વિકસાવવાનો આમનો પ્રોજેક્ટ છે. એનો પણ વિડીયો મિત્રો ખાસ જોવા જેવો છે, જોજો. ધ મુકા, બરાબર છે. બે વર્ડ છે, ખાલી વર્ડની જાણકારી હોવી તમને જરૂરી છે પરીક્ષાની દ્રષ્ટિએ, બરાબર છે. ઓકે. સરસ. ચલો હવે આગળ વધીએ મિત્રો. જીએસટી અપીલ ટ્રિબ્યુનલ મિત્રો ન્યૂઝમાં હતી, બરાબર છે. કેમ ન્યૂઝમાં હતી? કારણ કે તાજેતરમાં મેં હમણાં આપને કહ્યું ને કે જીએસટી કાઉન્સિલની જે બેઠક મળી હતી
એની અંદર આ જીએસટી અપીલ ટ્રિબ્યુનલ છે મિત્રો, એના નિર્માણ કરવા માટેની મંજૂરી જીએસટી કાઉન્સિલ દ્વારા આપવામાં આવી છે. બરાબર છે? ઓકે સર. હવે તો આપણે જાણીએ જીએસટી અપીલ ટ્રિબ્યુનલ જે છે એ શું છે. બરાબર છે? તો કે સૌથી પહેલા તો કે જીએસટી કાયદા હેઠળ કોઈ બી વિવાદો થઈ શકે છે. બરાબર? તો એ જીએસટી કાયદા હેઠળના જે બી વિવાદો ઉભા થાય એના નિરાકરણ માટે, બરાબર છે, આ જીએસટી અપીલ ટ્રિબ્યુનલ બનાવવામાં આવી છે. હવે અત્યાર સુધી શું થતું હતું કે જીએસટી હેઠળના કોઈ બી વિવાદો ઉભા થાય તો એ સીધી વાત જતી હતી હાઈકોર્ટમાં, હાઈકોર્ટથી પછી જતી હતી સુપ્રીમ કોર્ટમાં. બરાબર છે? ઓકે. તો એના કારણે થતું શું હતું આપણને બધાને ખબર છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ઓલરેડી વર્કલોડ વધારે છે. બરાબર છે? તો આ જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પર જે વર્કલોડ વધે છે એને ઘટાડવા માટે આવી એક અલગથી ટ્રિબ્યુનલ બનાવવામાં આવી છે. બરાબર છે? ઓકે. આ કેવી સંસ્થા છે મિત્રો? તો કે વૈધાનિક સંસ્થા છે. કેમ વૈધાનિક સંસ્થા છે? કારણ કે જે જીએસટી એક્ટ 2017 છે મિત્રો, એની કલમ 109 હેઠળ એની સ્થાપના કરવામાં આવી છે. ઓકે, સરસ. એની પ્રિન્સિપલ બેન્ચ કઈ જગ્યાએ હશે મિત્રો? નવી દિલ્હી ખાતે હશે. ઓકે, સરસ. અને દરેક રાજ્યોમાં શું હશે મિત્રો? તો કે રાજ્યની જરૂરિયાત પ્રમાણે રિજનલ બોર્ડ બનાવવામાં આવશે. દરેક રાજ્યોમાં શું છે? રિજનલ બોર્ડ હશે. સરસ. અને આ બોર્ડમાં 2 ન્યાયિક સભ્યો હશે અને 2 ટેકનિકલ સભ્યો હશે. ઓકે, સરસ. તો જીએસટી એટી એટલે કે જીએસટી આ જે ટ્રિબ્યુનલ છે એના અધ્યક્ષ કોણ બની શકે? તો કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અથવા તો સુપ્રીમ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ જે છે એટલે કે સીજે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અથવા તો સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ અથવા તો નિવૃત્ત સીજે, આ બંને જે છે એ આ ટ્રિબ્યુનલના જજ બની શકે છે. ઓકે સર. હવે એની સત્તાઓ કઈ કઈ છે? તો કે આ ટ્રિબ્યુનલ પાસે મિત્રો સિવિલ કોર્ટની સત્તા રહેશે અને જીએસટી કાયદાના અમલ કરાવવા માટે જે બી જરૂરી સત્તાઓ લાગે એ તમામ સત્તાઓ હશે. જેવી કે કોઈ ઓર્ડર પાસ કરવાનો હોય, કોઈ ઓર્ડરને ખારીજ કરી દેવાનો હોય, કાં તો કોઈ ધંધાગૃહ છે એનું જીએસટી રજીસ્ટ્રેશન કેન્સલ કરી દેવું, બરાબર છે, અથવા તો એમને દંડ કરવો, અથવા તો એ લોકો પર કરવામાં આવેલો જે દંડ છે એને દંડને રદ કરવો, આ તમામ બાબતોની સત્તા આ જે ટ્રિબ્યુનલ છે એને રહેશે. બરાબર છે? પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ મહત્વનું છે. 99% શક્યતાઓ છે મિત્રો કે આ બાબત ઉપર ક્વેશ્ચન પૂછાય. બરાબર છે? ઓકે, સરસ. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો કે તાજેતરની જે જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી એની અંદર કયા પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે? મિત્રો 2016 માં જીપીએસસી ની પ્રાથમિક પ્રિલિમ્સ પરીક્ષા હતી એની અંદર આ પ્રકારનો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે તાજેતરમાં જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી અને એનામાં એમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. નીચેના વિધાનોના આધારે સાચા વિધાનો કયા છે એ ચકાસો. આવો જીપીએસસી ની 2016 ની પ્રિલિમ્સ હતી ક્લાસ 1 2 ની, એની અંદર આ પ્રકારનો ક્વેશ્ચન હતો. સો અત્યારે જે જીએસટી કાઉન્સિલની બેઠક મળી છે એમાં જે પણ નિર્ણયો લેવાયા છે એની આપણે ચર્ચા કરીએ. નંબર 1 મિત્રો, પહેલો નિર્ણય એ લેવાયો છે કે 20 કરોડ સુધીનું વાર્ષિક રિટર્ન ધરાવતું જો કોઈ પણ ધંધાગૃહ હોય અને એને રિટર્ન ભરવા જીએસટી રિટર્ન ભરવામાં વિલંબ થાય તો એના માટેનો જે દંડ હતો બહુ વધારે પડતો દંડ હતો તો એને ઓછો કરવામાં આવ્યો છે. નંબર 1. નંબર 2 મિત્રો શું છે? તો કે 3 વૈધાનિક રિટર્ન. આપણને બધાને ખબર છે કે જીએસટી હવે પછી દરેક ધંધાકીય ગૃહોને 3 વાર જીએસટી રિટર્ન ભરવાનું હોય છે વાર્ષિક. બરાબર છે? હવે એમાં અસમર્થ થાય, કોઈ ભરવાનું રહી ગયું હોય, કોઈને ભરવાનું રહી ગયું, બરાબર છે, તો એમને માફી કાર્યક્રમ, એમના માટે એક માફી કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્ત્રી કાર્યક્રમ, ટાઈપિંગ મિસ્ટેક છે, સ્ત્રી કાર્યક્રમ નથી, એને કહેવાય છે એમનેસ્ટી કાર્યક્રમ. બરાબર છે? તો તાજેતરની જીએસટી કાઉન્સિલની બેઠકમાં એમનેસ્ટી કાર્યક્રમની પણ મંજૂરી આપવામાં આવી છે. ઓકે, સરસ. ત્રીજું શું છે? તો કે જે પ્રવાહી ગોળ છે મિત્રો એના પર જીએસટી 18% થી ઘટાડીને 5% કરી દેવામાં આવ્યો છે. બરાબર છે? ઓકે. ચોથું શું છે મિત્રો? તો કે પેન્સિલ અને સંચા પર જીએસટી 18% થી 12% કરવામાં આવ્યો છે. એટલે કે પેન્સિલ અને સંચા પર પણ જીએસટી ના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સરસ. ઓકે. નેક્સ્ટ શું છે મિત્રો કે શૈક્ષણિક સંસ્થાઓ છે એમના દ્વારા યોજાતી કોઈ પ્રવેશ પરીક્ષાઓ હોય તો એના ઉપર કોઈ જીએસટી ટેક્સ લગાવવામાં આવે છે. બરાબર છે? તો ઈ ટેક્સ હવે એમને નહીં લગાડવાનો થાય. બરાબર છે? ઓકે, સરસ. છઠ્ઠું શું છે મિત્રો? તો કે પાન મસાલા, ગુટકા ઉત્પાદન એના ઉપર જે સેસ લેવામાં આવતો હતો, બરાબર છે, વળતર સેસ કહેવાય એને, કોમ્પેન્સેશન સેસ, જીએનસી કોમ્પેન્સેશન સેસ જે છે મિત્રો એ પાન મસાલા અને ગુટકા ઉપર લગાવવામાં આવતો હતો. જીએસટી કોમ્પેન્સેશન સેસ શું છે? કેટલાક રાજ્યોને જીએસટી આવ્યા પછી
એમને એમનું જે ટેક્સ કલેક્શન હતું એની અંદર ઘટાડો થયો હતો મિત્રો. તો આવો ઘટાડાને ઘટાડાના વળતર આપવા માટે જીએસટી કોમ્પેન્સેશન સેસ લગાડવામાં આવે છે, બરાબર છે. તો એ મસાલા છે, ગુટકા ઉત્પાદન છે, એના ઉપર આ પ્રકારનો જીએસટી કોમ્પેન્સેશન સેસ લગાડવામાં આવતો હતો. તો એને કેટલીક શરતો સાથે એને દૂર કરવામાં આવ્યો છે, બરાબર છે. શરતો જાણવી આપણા માટે જરૂરી નથી, બસ ખાલી આટલું ધ્યાનમાં રાખવાનું કે જીએસટી કોમ્પેન્સેશન સેસ છે એમાં કેટલાક રિલેક્સેશન આપવામાં આવે છે, બરાબર છે. ઓકે. અને જીએસટી 80 આપણે હમણાં તાજેતરમાં ઉપર જ ચર્ચા કરી કે જીએસટી અપેલેટ ટ્રિબ્યુનલ છે એની રચનાને મંજૂરી આપવામાં આવી છે. ક્લિયર મિત્રો? ખાસ ધ્યાનમાં રાખજો, સ્ક્રીનશોટ પાડી લો તમારે પાડો હોય તો. તાજેતરની જીએસટી કાઉન્સિલની બેઠકના જે નિર્ણયો છે એ મહત્વના છે, ખાસ જાણી લેજો. ઠીક છે? ઓકે.